બધા જ અવતારો છે એમને ત્યાં. હયગ્રીવ પણ છે, રામચંદ્રજી પણ છે, વિઠ્ઠલનાથજી પણ છે, ઠાકોરજી મૂળ પણ છે, બધા જ છે. તો પછી અવતારની વચ્ચે કોઈ એવો ડિફરન્સ નહીં કે આ રામચંદ્રજી અલગ હોય ને કૃષ્ણ અલગ હોય, કે આ સેવ્ય ના હોઈ શકે એવું નહીં. મધ્વાચાર્યજી તો મહાપ્રભુજી થી 4 શતી પહેલા, મહાપ્રભુજી કરતા 400 વર્ષ પહેલા, 12મી સેન્ચુરીમાં. अब एक બે શબ્દોના મીનિંગ, એ લોકોને ત્યાંના ઇતિહાસ પ્રમાણે વ્યાસતીર્થ અને મહાપ્રભુજી મળ્યા છે બાંડેર વનમાં. પણ એ તો જો તમારો મત હોય તો તમે પોતાની પાસે પોતાનો મત રાખો, એમાં કોઈ પોતાની નિષ્ઠા થોડી બદલી લે. એમનો એવો ઓપિનિયન છે. આપણે કેમ રામાનુજાચાર્યજીનો મત ભણીએ, તો એમના માટે તો મહાપ્રભુજીનો આવો મત છે, એવું જ વિચાર હોય ને. હા, પણ એ કૃષ્ણ નારાયણના અવતાર છે. કૃષ્ણ પરબ્રહ્મ છે એવું નહીં. એટલે નારાયણ આ બધા અવતારોમાં પ્રકટ થાય ને બધા અવતારો એક સરખા જ કહેવાય. એની અંદર પછી કોઈ ઉચ્ચ નીચ ભાવ ના હોય. નહીં તો ઉત્તરાદિ મઠના મુખ્ય સેવે રામચંદ્રજી છે, ઠાકોરજી નથી. રામચંદ્રજીની સેવા કરે છે, મધ્વાચાર્યજીના પધરાવેલા સેવે છે. ને વ્યાસતીર્થ પોતે હયગ્રીવના ઉપાસક હતા. ને હયગ્રીવના રૂપમાં ગોળવ બનીને ઠાકોરજી રોજ સાક્ષાત એમની પાસે ભોગ આરોગવા પદાર્થ હતા, એ પણ એમના સ્કંદ ઉપર ચરણ રાખીને. તો વ્યાસતીર્થ જે છે એ પોતાના મસ્તક ઉપર આમ ભોગ રાખતા, ઊંધા બેસતા, ઠાકોરજી એટલે હયગ્રીવના રૂપથી ઠાકોરજી એમના સ્કંદ ઉપર ચરણ રાખી અને ભોગ આરોગતા નિત્ય. હા, એટલે જોવાય નહીં કરીને ઊંધા બેસતા આજ સુધી. એટલે જે કોલ્લીયોર મઠની અંદર ઠાકોરજીને ભોગ સમર્પવાની આ જ રીત છે. એ લોકો ટેરો ના લે ભોગ ધરતી વખતે. થાળી જે છે ને પોતાના મસ્તક ઉપર રાખે અને ઊંધા બેસે ખાલી. હજી સુધી એવી રીત છે એ લોકોને. પણ ઠાકોરજી નિત્ય પધારતા હતા હયગ્રીવ રૂપથી. એમના સેવ્ય મધ્વાચાર્યજીના પધરાવેલા જ છે. હયગ્રીવની અર્ચના છે મુખ્ય એમની. એક બે શબ્દોના મિનિંગ નતા ખબર. 223 પેજ ઉપર જે આપણે કિમ કિમ ફલમ કથમ ભૂતમ જે કહ્યું ને, એમાં છેલ્લા નિશ્ચ પ્રચમ એવો શબ્દ જે છે ને, હા 223 આપણે તથાપી કિમ કિમ ફલમ કથમ ભૂતમ વા કેન કેન માર્ગેણ 36 કે 23. હા, એટલે આમાં નવામાં 36 છે. હા બોલો કયું? એમાં છેલ્લો શબ્દ નિશ્ચ પ્રચમ. હા, નિશ્ચ પ્રચમ એટલે ડેફિનેટલી કહેવાયેલું. અને નાલમ આગળ આવ્યું તે ન અલમ, એટલે અલમનો મતલબ ફૂલ સ્ટોપ, ન એટલે ફૂલ સ્ટોપ નહીં. અહીંયા પૂરું નથી થયું એમ. શબ્દના સંદર્ભમાં તસ્માત સુષ્ટુક્તમ, સુષ્ટુક્તમ સારી રીતે કહેવાયેલું. અને એની ઉપર ભક્તિ યોગેના પુનઃ, તો પુનઃ કેમ? ભક્તિ યોગેના પુનઃ ભગવંતમ ભજતામ લયોનો નિયતઃ. એટલે બીજા બધા માર્ગોની જેમ હવે ભક્તિ માર્ગમાં પણ આનંદના ફલની આપણે ચર્ચા કરીએ, તો ફરી ભક્તિ માર્ગમાં આ રીતે ફલને સમજવાનું. લિંગ્વિસ્ટિક ઉપયોગ છે, શબ્દ સૌંદર્ય થોડુંક તો હોવું જોઈએ ને. નહીં તો હવે ચેટ જીપીટી સંસ્કૃત ટ્રાન્સલેટ કરે તો કેવું નોનસેન્સ કરે છે, હે ને? કોઈ પ્રકારની અલંકૃતિ નથી ભાષાની અંદર. તો નાના છોકરાઓ A ફોર એપલ, B ફોર બોલ એમ કરે, એવી રીતે તમે હિન્દીની અંદર કંઈક લખો અને ચેટ જીપીટી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરે તો કેટલું નોનસેન્સ કરે છે. કોઈ પ્રકારની વોકાબ્યુલરી જ નથી. તો ઉત્તમ એટલે ઉત્તમ, પણ ભાઈ ઉત્તમ ને તું પ્રોત્તમ લખી દો તો જરાક સારું વંચાય નહીં. પણ બિચારાને એઆઈને નથી હજી એટલું આવડતું.
કોઈ કહેતું હતું કંઈક. ઉર્ધ્વ એટલે ઉપર. હા, ઉપર ગતિ થાય, ઉદ્ધાર થાય. ઠીક છે. તો હવે આગળ કહીએ તો અહીંયા સુધી એ મત ઉપર આવ્યા કે નિરુપદી પ્રિયત્વ હોવાને કારણે જેને મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ કહી રહ્યા છે એ પ્રકારની ભક્તિ ભગવાનના આનંદ ધર્મથી જન્મે છે અને એ માત્રાત્મક આનંદ નથી પણ ભગવાનનો પૂર્ણ આનંદ છે. હવે આગળ એક શંકા અહીંયા ઉપસ્થિત કરી રહ્યા છે. મૂળ આગળ નથી વધ્યું હજી, હે ને? એ ધ્યાનમાં રાખજો. આનંદ ધર્મ રૂપતા છે કે નહીં, ભક્તિ નહીં, આ પૂર્વ પક્ષ ઉપર જ ચાલી રહ્યું છે બધું. હા હા, પણ આ એક જ પોઈન્ટ હજી ચાલી રહ્યો છે. આપણે બીજા પોઈન્ટ ઉપર સ્વિચ નથી થયા. ચાલી રહ્યું છે હજી. હા, જેનામાં આપણને પ્રેમ હોય એ વિષયને નિષ્ઠ આપણો ઇમોશન. એટલે જેમ ભગવાનમાં હોય તો ભગવાન નિષ્ઠ આપણો ઇમોશન કે આ મને ગમે છે. તો આ વિષયનિષ્ઠ જે પ્રેમનો આપણો ભાવ છે એને જ આપણે પ્રીતિ કહીએ છીએ. તો પ્રિયત્વમ હિ પ્રીતિ વિષય નિષ્ઠો ધર્મ. પ્રીતિ હેતુ પુનઃ પ્રીતિમન નિષ્ઠો ધર્મ. અને પ્રીતિ કોને કહેવાય કે હું આને પ્રિય માનું છું, આ પ્રકારનો મારો સંકલ્પ. તો હું પ્રીતિ કરનારી વ્યક્તિ છું, એટલે હું કરતા છું, મારો એક ભાવ છે અને મારી પ્રીતિનો એક વિષય છે. એવી 3 એન્ટિટી છે આની અંદર. પ્રીતિ કરતા અને પ્રીતિનો વિષય ભગવાન કે કોઈ પણ વસ્તુ. તો અહીંયા હવે એ પ્રિયત્વ જે આપણે કહી રહ્યા છે ને એને અહીંયા એક્સપ્લેન કરવા માંગી રહ્યા છે. એટલે પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે પ્રિયત્વથી આપણે શું કહેવા માંગી રહ્યા છીએ. અહીંયા વિચારે છે જ્યારે આપણે નિરુપદી પ્રિયત્વસ્ય આનંદ ધર્મવત્તમ આવું આપણે કહી રહ્યા છીએ તો એક તો નિરુપાધિકને પણ આપણને સમજવું પડે, પછી પ્રિયત્વને પણ આપણને સમજવું પડે. તો પ્રિયત્વ શબ્દનો મતલબ શું થાય કે મને ભગવાન પ્રત્યે પ્રેમ છે, આ મારો અનુભવ કે મારો આ સંકલ્પ કે મારી આ ભાવના, એને આપણે પ્રિયતા કહીએ છીએ, પ્રિયત્વ કહીએ છીએ. તો પ્રિયત્વનો એક વિષય હોય, પ્રિયત્વનું એક પ્રકારનું ઇમોશન હોય અને પ્રેમ કરનારો વ્યક્તિ હોય જેમાં એ ધર્મ રહે. તો આ સંબંધ હોવાને કારણે દ્વિનિષ્ઠ છે. 2 એન્ટિટી જોઈએ. સંબંધ જે છે 2 એન્ટિટીને જોડે. તો એક વિષય છે, એક કર્તા છે અને એક સંબંધ છે. તો નનુ પ્રિયત્વમ હિ પ્રીતિ વિષય નિષ્ઠો ધર્મ. પ્રિયત્વ શું છે? પ્રીતિ વિષય નિષ્ઠ ધર્મ. મારી પ્રીતિનો વિષય ભગવાન છે તો મારો એક વિષય છે, એને નિષ્ઠ જે ધર્મ. પ્રીતિ હેતુ પુનઃ પ્રીતિમન નિષ્ઠો ધર્મ. અને પ્રીતિ રહે ક્યાં? જે પ્રિય માનતો હોય એની અંદર, મારામાં એ પ્રીતિ રહે અને એ પ્રીતિનો વિષય ભગવાન બને. યસ્માત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદેપી, કેમ કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં પણ તત્વતઃ સર્વસ્યાપી વસ્તુ જાતસ્ય ઐક્યપી. તત્વતઃ તો જેટલી પણ વસ્તુઓ છે એ બધી સ્વરૂપતઃ તો બ્રહ્મ છે. તો એ બધામાં વસ્તુતઃ સ્વરૂપતઃ તો એકતા હોવાને કારણે પણ તત્ત નામ રૂપ કર્મણામ અનૈક્યમેવ. એ નામ રૂપ અને કર્મોની અનેકતા છે પણ સ્વરૂપતઃ તો બધું એક છે. તો અનૈક્યમ એવ ઇતિ પ્રીતિ પ્રિયત્વયોઃ સમાન રૂપેણ ભક્તિત્વમ વિરુદ્ધ વિવાહતિ. એના કારણે પ્રીતિ અને પ્રિયત્વ આ બંનેની અંદર સમાન રૂપતા હોવાને કારણે જે તમે ભક્તિમાં નિરુપદી પ્રિયત્વ આવું બોલી રહ્યા છો એ વિરુદ્ધ પ્રતીત થાય છે. કેમ કે જે કંઈ પણ છે એ બધું ભગવાન જ બની રહ્યા છે. તો હું પણ બ્રહ્મ છું અને હું બ્રહ્મથી પ્રેમ કરી રહી છું. તો આ સંબંધ દ્વિનિષ્ઠ કેવી રીતે છે? એકનિષ્ઠ છે કે દ્વિનિષ્ઠ છે? પ્રોબ્લેમ આવી સમજમાં? શુદ્ધાદ્વૈત મત પ્રમાણે એક ભગવાન જ અનેક નામરૂપ કર્મોમાં બની રહ્યા છે. સંબંધની અપેક્ષા એ છે કે દ્વિનિષ્ઠ હોવો જોઈએ.
બેમાં નિષ્ઠ હોવું જોઈએ. એકનિષ્ઠ સંબંધ ના હોય. મને મારાથી પ્રેમ છે આવું કહેવાની કોઈ મને જરૂર ના હોય. તો એકનિષ્ઠ પ્રેમ ના હોય, એકનિષ્ઠ કોઈ સંબંધ ન હોય, દ્વિનિષ્ઠ હોય. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે બંને બધું ભગવાન જ છે. એના કારણે આપણે પણ ભગવાનના રૂપ છીએ. તો ભગવાન જ ભગવાનથી નિરુપાધિક પ્રેમ કરે છે, આવો આનો મતલબ બને. જ્યારે તમે એને પોતાના ઉપર અપ્લાય કરો આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે, તો મને બ્રહ્મના એક રૂપને બ્રહ્મના બીજા રૂપથી પ્રેમ છે, આવો પ્રિયત્વનો નેચર બની રહ્યો છે. એને સમાન રૂપ હોવા છતાં તમે ભક્તિ કહી રહ્યા છો, તો આ વિરુદ્ધ લાગે છે. પ્રિયત્વ મને કોના પ્રત્યે લાગે છે? ભગવાનમાં. પ્રીતિ મારો ઇમોશન છે અને મારી પ્રીતિનો વિષય ભગવાન છે. એટલે પ્રીતિ જેને નિષ્ઠ છે એની અંદર હું પ્રિયત્વનો બોધ કરી રહી છું કે મારી અંદર જે પ્રેમ છે એ મને ભગવાન પ્રત્યે છે. તો હું જ્યારે એવું બોલું કે મને ભગવાન પ્રિય છે, તો મને ભગવાન પ્રિય છે એનો મતલબ શું? કે પ્રીતિ ભગવાનમાં છે કે મારામાં છે? ધર્મ મારામાં છે. મેં મારા ધર્મનો વિષય ભગવાનને બનાવ્યા છે. તો પ્રિયત્વ મને ભગવાનમાં પ્રતીત થાય છે અને પ્રીતિનો ધર્મ મારામાં રહે છે. તો આ રીતે દ્વિનિષ્ઠ સંબંધ થાય. પણ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે જો એક ભગવાન જ બધું બનતા હોય, તો ભગવાનના એક રૂપને ભગવાનના બીજા રૂપમાં પ્રિયત્વ છે, આવું થઈ ગયું. તો પછી ભક્તિ દ્વિનિષ્ઠ કેવી રીતે થઈ? આ પ્રેમનો જે સંબંધ છે એ દ્વિનિષ્ઠ કેવી રીતે થયો એ પૂછી રહ્યા છે. ભગવાન બીજો રૂપ તો બન્યો, બીજો રૂપ બન્યા છે, પણ તત્વતઃ તો તમે એક જ છો ને. હું બ્રહ્મના ચૈતન્યનો અંશ છું. તો જેવી રીતે આસ્કરણ રાજાને જ્યારે ઠાકોરજી એવું કહ્યું કે આસ્કરણ રાજાએ આરોગ્યું તો મેં ખાધું, તો ઠાકોરજી એમ કહી રહ્યા છે કે આજે 2 વખત રાજભોગ આરોગ્યો. હવે આ દ્વિનિષ્ઠ છે કે એકનિષ્ઠ છે? ઠાકોરજી એને એકનિષ્ઠ કહી રહ્યા છે, જેના કારણે ગુસાઈજીએ ડિસાઈડ કર્યું કે એ આરોગે એમાં અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરિત વાળી કોઈ પ્રોબ્લેમ નથી, અને સાવિભુક્ત સમર્પણમ વાળી કોઈ વાત નથી, કેમ કે ઠાકોરજી એમના દ્વારા આરોગી જ રહ્યા છે. એટલે અર્ધભુક્ત થઈ જશે એવું એ કાંઈ નથી, કેમ કે એના બચેલો રાજભોગ તો ઠાકોરજી આરોગ્યા છે. તો આ દ્વિનિષ્ઠ છે કે એકનિષ્ઠ છે? તો અત્યારે આપણને ભલે દ્વિનિષ્ઠ લાગતું હોય, પણ આપણા તત્વ સિદ્ધાંત પ્રમાણે એકનિષ્ઠ છે, કેમ કે હું અને ભગવાન અલગ છે નહીં પાછા. એટલે કહી રહ્યા છે કે તો પછી એ પ્રિયત્વને તમે જે છે એ, ને પાછું આપણે એવું કહી રહ્યા છીએ કે એ પ્રિયતા મારા મનનો ધર્મ છે નહીં. એટલે બચાકુચા દ્વૈતને પણ આપણે ખતમ કરી રહ્યા છીએ કે ભગવાનની આત્મરતિ જ આપણામાં ભક્તિના રૂપમાં પ્રગટ થાય છે. તો મનોધર્મ આપણે કહીએ તો હજી કોઈ પ્રકારના દ્વૈતની સંભાવના છે, પણ તમે મનોધર્મ માનતા નથી, ભગવાનની આત્મરતિનું કાર્ય માની રહ્યા છો. તો ભગવાન એના કરતા પોતે જ પોતાને પ્રેમ કરી બરાબર 10 રૂપોથી પોતાને પ્રેમ કરાવડાવવામાં ભગવાનને શું મજા આવે? દ્વિનિષ્ઠ નથી થઈ રહ્યો એ કહી રહ્યા છે. તો સમાન રૂપેણ ભક્તિત્વ વિરુદ્ધમ એવા ભાતી. તો આ સ્થિતિમાં આપણામાં અને ભગવાનમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે સમાન રૂપતા પ્રકટ થવાને કારણે પ્રિયત્વને તમે ભક્તિ કહી રહ્યા છો એ વિરુદ્ધ હોય એવું લાગે છે, શંકા છે. કોશેહિ તયોઃ પર્યાયત્વા ઉક્તિઃ. આભાતી એટલે લાગે છે, પ્રતીત થાય છે. એટલે આભાતી શબ્દનો પ્રયોગ જ્યારે આપણને અડધું લાગતું હોય ત્યારે થાય, નિશ્ચિત નહીં. હા, એટલે મને એવું લાગી રહ્યું છે, પણ એ સાચું છે એવો કોન્ફિડન્સ નથી એમાં. કોશેહિ તયોઃ પર્યાયતોક્તિસ્તુ. કોશની અંદર પ્રીતિને કઈ રીતે ડિફાઇન કરવામાં આવી છે એને કહી રહ્યા છે કે પર્યાયતોક્તિસ્તુ, કે એના પર્યાય તરીકે જે કહેવાયું છે એમાં વસ્તુની પ્રિયત્વસ્ય પ્રીતિજન્યત્વેન ઔપચારિક્ય એવ તત્સિદ્ધિ જાતિ ઇતિ ઉક્તમ પ્રકારેણ. તો કહી રહ્યા છે કે કોશની અંદર જ્યારે પ્રીતિને ડિફાઇન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ વસ્તુની અંદર પ્રિયતા જ્યારે મને લાગે કે આ મને ગમી રહ્યું છે, આ મને પસંદ છે, એ પ્રકારના પ્રિયત્વનો જ્યારે બોધ થાય તો પ્રીતિજન્યત્વેના, એટલે કે મારી અંદર એ પ્રીતિનો ધર્મ પ્રકટ કરી રહ્યો છે, એક પ્રકારની ઔપચારિક પ્રક્રિયા છે. કહેવાય કે મને
શરૂઆતમાં કોઈ વસ્તુ ગમવા લાગે કે આ મને ગમે છે, એ પ્રકારે ઔપચારિક્ય એવ તત્સિદ્ધિ જાતિ ઇતિ ઉક્ત પ્રકારેણ, કે મેં એ વસ્તુના સ્વરૂપને મેં આઈડેન્ટિફાઈ કર્યું અને એ સ્વરૂપનું આઈડેન્ટિફિકેશન કર્યા પછી મને એવું લાગે છે કે આ મને ગમી રહ્યું છે. આ પ્રકારની જે કેવલ એક સામાન્ય અનુભૂતિ હોય, પ્રારંભિક જ્ઞાનજન્ય પસંદ હોય, એને જ કોષની અંદર પ્રીતિ કહેવાયું છે. એટલે એની અંદર પાછી નિરુપાધિક પ્રીતિ જેવી કોઈ બહુ મોટી બોમ્બાસ્ટિક વાત કોષ પણ કહી નથી રહ્યું. હા, એટલે એને ઉદ્ધૃત કરી રહ્યા છે કે અહીંયા એટલે કે મને જે કોઈ પણ વસ્તુ છે એનું જ્ઞાન ન્યાયની પ્રક્રિયા પ્રમાણે જ્યારે આપણે વસ્તુને જોઈએ ત્યારે એ પદાર્થના દ્રવ્યનું જ્ઞાન થાય, પછી એ ગુણનું જ્ઞાન થાય, એના પછી એની જાતિનું જ્ઞાન થાય ને એના પછી મને એના સંબંધનું જ્ઞાન થાય. એ પ્રોસેસ છે. હા, ખબર નથી પણ અમર કોષથી રિલેટેડ કંઈક હોવું જોઈએ. ઇતિ ઉક્ત પ્રકારેણ, તો આ રીતે સંબંધ દ્વિનિષ્ઠ હોવું જોઈએ એ આવશ્યકતા છે. અને તમે જે વાત કરી રહ્યા છો એમાં તમારા તત્વ સિદ્ધાંત પ્રમાણે એ એકનિષ્ઠ થઈ ગયું છે. એટલે ભગવાનના પ્રત્યે પ્રિયતાનો જે બોધ થવો, એને જો તમે ભક્તિ કહેતા હો, એની પરિભાષામાં જો એને આપણે ભક્તિ કહેતા હોઈએ તો એ ભક્તિના સ્વરૂપમાં સિદ્ધ થાય એવું લાગતું નથી. તો કહી રહ્યા છે કે ઇતિ ચેત સત્યમ, કે હા ઠીક છે આ વાત. यद्यपि लौकिकस्य प्रीतिभाजनस्य बाह्य विषयस्य, કે સાચેમાં જો કે લૌકિક પ્રીતિનો ભાજન એટલે લોકમાં મને જેનાથી પ્રેમ પ્રકટ થઈ જાય કે જેના પ્રત્યે મને પ્રેમનો ઇમોશન પ્રકટ થતો હોય એવો પ્રીતિનો જે કોઈ પણ બાહ્ય વિષય હોય, બહારનો કોઈ પણ ઓબ્જેક્ટ હોય, એ પરમાત્માના ઇવ, એ પરમાત્માની જેમ પ્રીતિમાં પુરુષાભ્યંતઃ સ્થિતિ વિરુદ્ધ એવ, તો પરમાત્મા આપણી અંદર રહી રહ્યા છે અને આપણને લોકમાં જે પ્રીતિનો અનુભવ થાય એ પોતાના અંદર રહેલી વસ્તુથી ના થાય, પોતાની બહાર જે વસ્તુ એમાં આપણને પ્રેમ થાય. એના કારણે પ્રીતિનો જે લૌકિક વ્યવહાર આપણે જોઈએ છીએ એનાથી પરમાત્મા પ્રત્યેની પ્રીતિ જે સમજાવાઈ રહી છે વિરુદ્ધ જ છે. કેમ કે ભગવાન તો આપણી અંદર રહી રહ્યા છે, આપણા બાહ્ય વિષય જ નથી. તો વિરુદ્ધ એવ તથાપિ, તો પણ લૌકિકેપેહિ વિષये પ્રિયત્વ રૂપો ધર્મો ન ઇતર નિરપેક્ષતયા વસ્તુનિષ્ઠો ધર્મઃ ઇતિ વક્તુમ શક્યઃ. તો પણ લૌકિકની અંદર પણ વિષયે પ્રિયત્વ રૂપો ધર્મો, કોઈ પણ વિષયના પ્રત્યે જો મને પ્રિયત્વની અનુભૂતિ થતી હોય તો એ ધર્મ ન ઇતર નિરપેક્ષતયા વસ્તુનિષ્ઠો, બીજાની મને અપેક્ષા જ ન રહી જાય એ પ્રકારના ઇતર નિરપેક્ષતયા વસ્તુનિષ્ઠ ધર્મ છે એવું તો આપણે ત્યાં પણ કહી નથી શકતા. કેમ કે ત્યાં પણ આપણને બાહ્ય પદાર્થમાં જ પ્રિયત્વનિષ્ઠ થાય છે, પોતાની અંદર આપણને પ્રિયત્વની નિષ્ઠા નથી થતી. તો બાહ્ય પદાર્થની આપણને અપેક્ષા રહે જ છે. બાહ્ય વસ્તુની અપેક્ષા રાખ્યા વિના જ આપણને કોઈનાથી પ્રેમ થઈ જતું હોય એવું નથી થતું. નાપી કલ્પનારોપિતતયા ભ્રમવાત એવ, અને આ પ્રકારની જે પ્રીતિ છે એ કોઈની ભ્રાંતિ હોય એવું નથી હોતું. એટલે કે મેં કોઈ વસ્તુની મનમાં ને મનમાં કલ્પના કરી લીધી અને કલ્પના કરતા કરતા મને વસ્તુ પ્રિય લાગી જવા લાગી, એવી ભ્રાંતિના રૂપમાં પણ કોઈને કોઈ દિવસ પ્રીતિ થતી નથી. ઉપર જે એગ્રી કર્યું આપણે એને સમજાવી રહ્યા છે. હવે એટલે આપણે પ્રિયત્વને કેવી રીતે એક્સપ્લેન કરવા માંગશું એ સમજાવવા માંગે છે. હા હા. श्रुति सूत्र भागवत तात्पर्य विद्भिः श्रीमद आचार्य चरणैः, श्रुति सूत्र અને ભાગવતના તાત્પર્યના જાણકાર મહાપ્રભુજીએ પ્રેમણઃ પદાર્થાંતર રૂપત્વેન પ્રસ્થાપિતતયા, મહાપ્રભુજીએ પ્રેમને એક સ્વતંત્ર પદાર્થના રૂપમાં પ્રસ્થાપિત કરીને તસ્ય ભ્રમ પ્રમાતિ તત્વાત, એને ભ્રમ કરતા તો અતીત કહ્યો છે. એટલે કોઈ પણ સ્થાન ઉપર આપણી પ્રીતિની અનુભૂતિ એ ભ્રાંતિ નથી હોતી, એ સત્ય અનુભૂતિ હોય છે. એ રીતે પ્રેમને એક સ્વતંત્ર તત્વ તરીકે મહાપ્રભુજી સ્વીકારી રહ્યા છે. નચ, તો કહી રહ્યા છે કે આ સ્થિતિમાં આદૌ શરૂઆતમાં આપણે જે વાત કહી કે સ્નેહ પદાર્થાંતરમ ભગવન્નિષ્ઠ એવ ભગવદ વિષયકઃ, તો આ વાત આપણે આગળ સુબોધનીમાં મહાપ્રભુજીનો જે વચન છે ત્યાંથી ઉદ્ધૃત કરી હતી કે સ્નેહ જે છે એ પદાર્થાંતર છે, એ સ્નેહ ભગવદનિષ્ઠ છે, ભગવદ વિષયક છે. ભગવત સંબંધાત, અને ભગવાનના સંબંધને કારણે
તન્નૈકટ્યાત અન્યત્રાપી ભાસતે. અને ભગવાનના નજીક હોવાને કારણે ભગવાન સિવાયની વસ્તુઓમાં પણ આપણને પ્રિયત્વની અનુભૂતિ થતી હોય છે, પણ વસ્તુતઃ આપણને કેવલ ભગવાન જ પ્રિય હોય છે. જે વાત ઠાકોરજી ગીતાજી ભાગવતજીની અંદર કહી રહ્યા છે એ રીતે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ એ પ્રમાણે. ઇતિ ઉક્ત્વા આવું કહીને એવમ અધ્યાસેન અન્યત્ર, તો મહાપ્રભુજી તે કહી રહ્યા છે કે અન્યત્ર ભગવાન સિવાય જે કોઈ પણ જગ્યાએ આપણને પ્રિયતાની અનુભૂતિ થઈ રહી છે તો અધ્યાસજન્ય છે, અવિદ્યાગ્રસ્ત છે. કેમ કે એકવાર આપણી અવિદ્યા નિવૃત્ત થઈ જાય તો આપણને વ્યક્તિ સાથેનો સંબંધ જ ફીલ નહીં થાય. તો જો એ વ્યક્તિ સાથે સંબંધ ફીલ નહીં થાય તો ત્યાંથી પ્રિયતાની અનુભૂતિ પણ આપણી ખતમ જ થઈ જવાની છે. જેના કારણે આપણે પ્રેમ, આસક્તિ અને વ્યસનની ડેવલપમેન્ટમાં એવું કહી રહ્યા છે કે ભગવાનમાં પ્રેમ થાય તો અન્યત્ર રાગનો વિનાશ થાય. તો અન્યત્ર રાગ વિનાશ એટલે જ થાય કેમ કે ભગવાન સાથે જ આપણો સંબંધ સાચો છે, બીજી બધી જગ્યાએ અધ્યાસગ્રસ્ત છે એવી અનુભૂતિ વ્યક્તિને થવા લાગી જાય. તો એવમ અધ્યાસેન અન્યત્ર, તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે પ્રેમ જે છે એ કેવલ ભગવત નિષ્ઠ જ હોય, અન્યત્ર જ્યાં જ્યાં પણ આપણને સ્નેહની કે પ્રેમની અનુભૂતિ થતી હોય એ બધું તો અધ્યાસ માત્ર છે. ઇતિ ઉક્ત્યા આવું કહીને આચાર્ય ચરણૈહિ અપી બાહ્યેષુ વિષયેષુ તસ્ય ભ્રાંતિ રૂપતા અંગીકૃતા એવ. અને આ રીતે મહાપ્રભુજીએ પણ બાહ્ય વિષયોની અંદર જો આપણને પ્રેમ હોય તો એ અધ્યાસગ્રસ્ત હોય અને ભ્રાંતિરૂપ જ હોય એવું મહાપ્રભુજીએ પણ સ્વીકાર્યું છે. તો એનો મતલબ એ છે કે ભગવાન આંતરિક પદાર્થ છે અને આંતર પદાર્થમાં જ આપણને પ્રિયતાની અનુભૂતિ થાય, બાહ્ય વસ્તુમાં થાય તો એ મિથ્યા કહેવાય. એટલે હવે આ પ્રિયત્વનો સંબંધ એકનિષ્ઠ છે કે દ્વિનિષ્ઠ છે એ વિચારણીય તો મહાપ્રભુજીના વચનથી પણ બને જ છે. તો વિષયની સાથે વિષયના હોવાથી સ્નેહ નથી થતું, વિષય સાથે સંબંધ ફીલ થવાથી સ્નેહ થાય છે. હા, તો એ આપણો અધ્યાસ છે. અધ્યાસના કારણે વસ્તુ સાથેનો એક સુપરફિશિયલ સંબંધ આપણે ક્રિએટ કરી રહ્યા છીએ. સંબંધના કારણે આપણને પ્રિયતા થાય છે. બાકી વસ્તુનો સંબંધ હોતો જ નથી ને બે વસ્તુઓમાં. ભગવાન પહેલા અંતર હોય છે કે બાહ્ય હોય છે? આંતર હોય છે, પછી બાહ્ય બને છે. પહેલા તો ભગવાન આંતર જ હોય છે, બાહ્ય થોડી હોય છે. ક્રિએટ નહીં, એ તો તત્વતઃ આંતર હોય જ છે, એને બનાવવાની કોઈ જરૂર નથી હોતી. જેમ જીવાત્મા આપણા શરીરમાં ઘૂસે એની સાથે જ અંતર્યામી આપણા શરીરની અંદર પ્રવેશ કરે જ છે સિદ્ધાંતથી જ. તો આંતર પહેલા હોય છે, પછી બાહ્ય બને છે. હા, એ તો એવું ને, આપણને પોતાની આત્માએ નથી સમજાતી, અંતર્યામી ક્યાંથી સમજાય? અહીંયા અત્યારે એ ડિસ્કશન થયો કેવલ કે બાહ્ય વિષયમાં દ્વિનિષ્ઠા આવે એટલે પ્રેમ થાય. બાહ્ય વિષય પ્રત્યે જેટલો પણ પ્રેમ છે એને મહાપ્રભુજી અધ્યાસગ્રસ્ત કહી રહ્યા છે. હવે જો બાહ્ય વિષયના પ્રત્યેનો પ્રેમ અધ્યાસગ્રસ્ત સિદ્ધ થતો હોય તો ભગવાન પ્રત્યેનો પ્રેમ કેવલ આંતર સ્થિતિ છે ભગવાનની અને એમાં આપણને પ્રેમ છે. હવે આંતર પદાર્થની અંદર રહેલો જે પ્રીતિનો ધર્મ છે એ એકનિષ્ઠ સિદ્ધ થયો, દ્વિનિષ્ઠ થયો નહીં તો પછી સંબંધ નથી. એટલે ભક્તિમાં પ્રિયત્વ બોલી ના શકાય. આ પ્રોબ્લેમ છે. હા, તો એ તો પૂર્વ પક્ષ છે ને, આપણો જવાબ નથી, આ સવાલ છે આપણી સામે. તો હવે ચાલુ થશે. ત્યાં આપણે વાતને સ્વીકારી કે હા, અમે પણ આવું માની જ રહ્યા છીએ કે પ્રેમ જે છે એ બાહ્ય વિષય પરક જ હોય અને બાહ્ય પરક હોય તો જે દ્વિનિષ્ઠ કહેવાય. એના અગેન્સ્ટ આપણી પાસે મહાપ્રભુજીના જ વચનની આર્ગ્યુમેન્ટ છે કે મહાપ્રભુજી જ કહી રહ્યા છે કે બાહ્ય વિષયમાં તમને પ્રેમ હોય તો એ અધ્યાસગ્રસ્ત કહેવાય. તો હવે જો દરેક બાહ્ય પ્રેમનો નેચર અધ્યાસગ્રસ્ત હોય તો એનો મતલબ કે સત્ય પ્રેમ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ એ સિદ્ધાંત પ્રમાણે ભગવાન જે આપણી આત્માની અંદર રહેલા છે એમના પ્રત્યે જ આપણને જે સ્નેહ હોય એ શુદ્ધ સ્નેહ કહેવાય. હવે જો એ સ્નેહ કહેવાય અને એક આંતરિક પદાર્થ સાથે થતું હોય તો એકનિષ્ઠ કહેવાય કે દ્વિનિષ્ઠ કહેવાય એ પ્રોબ્લેમ છે. થયું? તો એક આર્ગ્યુમેન્ટ થઈ, એનો આપણે એક જવાબ આપ્યો. પછી એના ઉપર મહાપ્રભુજીના જ વચનથી બીજી આર્ગ્યુમેન્ટ પ્રગટ થઈ. હવે એને આપણે રિસ્પોન્ડ કરવાનું છે
કે મહાપ્રભુજી બાહ્યને જ્યારે અધ્યાસ કહી રહ્યા છે તો એનાથી આપણે શું કહેવા માંગશું, અથવા પ્રીતિને આપણે એકનિષ્ઠ કે દ્વિનિષ્ઠ કેવી રીતે એક્સપ્લેન કરશું. તો અંગીકૃતા એવા, તો મહાપ્રભુજીએ જ પોતે આ વાતને સ્વીકારી છે કે બાહ્ય વિષયો પ્રત્યે આપણને જે કોઈ પણ સ્નેહનો અનુભવ થાય એ સ્નેહ ભ્રાંતિ રૂપ જ હોય. ઇતિ વાચ્ય. આપણે એવું ના જોયું કે જે આત્મરતિ જે છે, પ્રેમ છે, એ તો ભગવાન તરફથી આવી રહ્યો છે, જ્યાં આગળ પણ આવી રહ્યો છે. તો એ વસ્તુ તો સાચી છે, આત્મરતિ. હવે બરાબર કે હા. તો અહીંયા મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે આપણને જે ફીલ થાય છે બહારના વિષયોમાં એ આભાસ છે. કેમ કે આત્મરતિ સાચી છે, પણ તમે આત્મરતિનો દુરુપયોગ કરો છો. આત્મરતિનો ઉપયોગ ખાલી ઠાકોરજી માટે થવો જોઈએ. એ આત્મરતિ જો સંસારિક વિષયોની અંદર લાગી જાય છે તો મહાપ્રભુજી કહે છે કે એ ઉત્તમ શક્તિનો દુરુપયોગ છે, એટલે એ અધ્યાસગ્રસ્ત છે. અને જો એ જેમ આપણે સમર્પણમાં ભગવાન પ્રતિ વાળી દઈએ છીએ જે ગમતી વસ્તુઓ છે બધી, તો એ પાછી બરાબર છે. હા, કેમ કે પછી એ વસ્તુમાં આપણો સ્વતંત્ર મમત્વ તો પણ ખતમ જ થાય છે ને. એ તો ભગવત સંબંધ છે, મમત્વ છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બાકી સ્વતંત્ર મમત્વ છે તો એ તો દોષ જ છે ને. એ તો આપણી અંદર પછી સાંસારિક સુખ દુઃખને પેદા જ કરે છે. હા. તો ભ્રાંતિ રૂપતા અંગીકૃતા એવ ઇતિ વાચ્યમ તાત્પર્ય અનવગમાત. તો આપણે કહી રહ્યા છે કે નહીં, મહાપ્રભુજીના આ વાક્યના તાત્પર્યને તમે સમજ્યા નથી. મહાપ્રભુજી આ વાક્યમાં આવું નથી સમજાવવા માંગી રહ્યા. અયમ અભિપ્રાયો, અભિપ્રાય અહીંયા એ છે કે ઇન્દ્રિય મનો બુદ્ધિ અહંકાર ચિત્ત વૃત્તિ અજન્યત્વેન, ઇન્દ્રિય મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત વૃત્તિથી અજન્ય હોવાના કારણે ન તાવત પ્રિયત્વમ કસ્મિન્નપી વસ્તુની ભ્રમકૃતમ વા પ્રમાકૃતમ વા ભવતિ. કે આ જે આત્મરતિ છે એને ઇન્દ્રિય જનરેટ કરી રહી છે? નહીં. મન જનરેટ કરે છે? નહીં. બુદ્ધિ જનરેટ કરે છે? નહીં. અહંકાર જનરેટ કરે છે? નહીં. જનકતા તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર પાસે છે નહીં. ધારકત્વ છે, જનકત્વ નથી, હે ના? એ લોકો એને ધારણ કરી શકે છે, એને પેદા નથી કરી શકતા. તો ઇન્દ્રિય મનો બુદ્ધિ અહંકાર ચિત્ત વૃત્તિ અજન્યત્વેન ન તાવત પ્રિયત્વમ કસ્મિન્નપી વસ્તુની ભ્રમકૃતમ વા પ્રમાકૃતમ વા ભવતિ. એના કારણે, અજન્ય હોવાને કારણે કોઈ પણ વસ્તુની અંદર પ્રિયતાની અનુભૂતિ બ્રહ્મકૃત પણ નથી હોઈ શકતી અને પ્રમાકૃત પણ નથી હોઈ શકતી, કેમ કે તમારા એ ઇમોશન છે જ નહીં, તમે એને પેદા જ નથી કરી શકતા. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રમા એટલે સત્ય જ્ઞાન અને ભ્રાંતિ એટલે મિથ્યા જ્ઞાન. પ્રમા એટલે બુદ્ધિકૃતમ. આત્મકામ કૃતત્વસ્ય પ્રિયત્વસ્ય શ્રુત ઉપપાદાનાત. કેમ કે આત્માની કામનાથી જન્ય પ્રિયત્વ શ્રુતિએ કહ્યું છે. એટલે કે ભગવાન પ્રત્યે મને જે પ્રિયત્વ લાગે છે એ પ્રિયત્વ મારી ઇન્દ્રિયે પ્રકટ નથી કર્યો, ભાવ મન બુદ્ધિ ચિત્ત વૃત્તિએ પણ પ્રકટ નથી કર્યો. ભગવાન પ્રત્યે પ્રિયત્વનો ભાવ મારી આત્માએ પ્રકટ કર્યો છે. નહીં, આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયમ ભવતિમાં તો આત્મા શબ્દનો મતલબ પરમાત્મા છે. પણ અહીંયા આત્મરતિને ધારણ કોણ કરે છે? જીવાત્મા કરે છે. એ જીવાત્મા જે છે એ સ્વાભાવિક રૂપે જેમ ખૂનને ખેંચે એવી રીતે આપણી આત્મા ભગવાનના પ્રત્યે સ્વાભાવિક રૂપે આકર્ષિત થાય છે. એટલે પ્રભુ પ્રત્યેનો જે આકર્ષણ આપણને અનુભવ થાય છે એ આકર્ષણને પેદા કરવાનું કામ મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી કરતા, આત્મા કરી દે છે. આત્માને ભગવાન પ્રિય લાગે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારને ભગવાન નથી પ્રિય લાગતા. એટલે શ્રુતિ એવું કહે છે કે ભગવાન પ્રત્યેનો જે પ્રિયત્વ છે એ આત્માનો ધર્મ છે, દેહ ધર્મ નથી. તો આત્મકામ કૃતસ્ય પ્રિયત્વસ્ય શ્રુતૌ ઉપપાદાનાત. કેમ કે શ્રુતિ જ્યારે આત્મરતિનું નિરૂપણ કરી રહી છે ત્યારે એ આત્મકૃત પ્રિયત્વ છે, દેહકૃત પ્રિયત્વ નથી. સંસારનું પ્રિયત્વ દેહકૃત પ્રિયત્વ છે અને ભગવાન પ્રત્યે અનુભૂત થતું પ્રિયત્વ આત્મ પ્રિયત્વ છે, દેહ પ્રિયત્વ નથી. એના જ કારણે એની નિત્યતા છે. કેમ કે દેહ ખતમ થઈ જાય એના પછી ભગવાન આપણને પ્રિય લાગશે કે નહીં લાગે આવતા જન્મમાં? તો તમારી આત્મા જો પુષ્ટિજીવ છે તો ભગવાન તમને પ્રત્યેક જન્મમાં પ્રિય લાગશે.
અને જો એ દેહકૃત ધર્મ છે તો આ શરીર ગયું અને ભગવાન પ્રત્યેનો પ્રેમ ગયો, પછી તો એ નિત્ય ધર્મ નથી. તો એ કહી રહ્યા છે કે આત્મકામ કૃતસ્ય પ્રિયત્વસ્ય શ્રુત ઉપપાદનાત, કે ભગવાનને પ્રેમ કરવું એ આપણી આત્માની કામના છે, એ આપણા ઇન્દ્રિય મન બુદ્ધિ અને ચિત્તવૃત્તિની કામના છે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ એનું ઓરિજિન જ એ નથી. હવે બીજી વાત, એના ઉપર ફરીથી પ્રશ્ન આવી રહ્યો છે. હા, સ્વાભાવિક પ્રેમ હોય ને, જેમ સંતાન હોય તો એને પોતાની માતાથી સ્વાભાવિક પ્રેમ હોય, જનરેટેડ પ્રેમ નથી. પછી માતાના સંબંધથી બીજાઓમાં પ્રેમ પ્રકટ થાય, પણ તમે જેનાથી બન્યા છો, જેણે તમને પેદા કર્યું છે, એના પ્રત્યેનો પ્રેમ તમારો સ્વાભાવિક છે. બાકી બધેથી તો ઉદ્ધત પ્રેમ છે ને, સ્વાભાવિક પ્રેમ નથી. હવે આના ઉપર પ્રશ્ન આવી રહ્યો છે ફરીથી કે નચ કામઃ સંકલ્પો વિચિકિત્સા શ્રદ્ધા અશ્રદ્ધા ધૃતિ અધૃતિ ઇત્યેતત સર્વં મન એવ. હવે કામ સંકલ્પ વિચિકિત્સા શ્રદ્ધા અશ્રદ્ધા ધૈર્ય અધૈર્ય આ બધા મનના ધર્મો છે. આ આર્ગ્યુમેન્ટ યાદ હોય તો આપણે ભક્તિ રસત્વમાં પણ કરી છે. તો ઇતિ વચને આ વચનની અંદર કામસ્ય મનોજન્યત્વ શ્રાવણાત, આ વચન તો એવું કહી રહ્યું છે કે જે કામ એટલે પ્રેમ, તો જે પ્રેમ છે એ મનના પેદા કરાયેલો ધર્મ છે એવું શ્રુતિ વચનથી સમજાતું હોવાને કારણે મનોજન્યત્વ એવ અંગીકાર્યમ, એટલે કે હવે તમે એને આત્માની કામના ના કહો, એને મનનો જ ધર્મ તમારે કહેવું જોઈએ. તો ઇતિ વાચ્યમ આવું તમે કહો, કેમ કે શ્રુતિ આવું કહી રહી છે. તો કહી રહ્યા છે કે આત્મધર્મ રૂપાયાહ તસ્યાહ મનસી વિશિષ્ટાવિર્ભાવાંગીકારાત અન્યથૈવ ઉપપત્તિઃ. કેમ કે મારી આત્માનો જે કોઈ પણ ધર્મ છે, કે મારી આત્માને જે કોઈ પણ ફિલિંગ થઈ રહી છે, એને મન ધારણ કરી લે છે, એટલે મને એવું લાગે છે કે હું ભગવાનથી પ્રેમ કરું છું, એ મારા મનથી કરી રહી છું. તો આત્મા જે છે એ કંટ્રોલર છે, એટલે આત્માની ભાવના જે છે એને આપણી મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો ધારણ કરે છે. વસ્તુતઃ એ એમના ધર્મો નથી, પણ આત્માના ધર્મો છે. જેના કારણે મહાપ્રભુજી સેવા ત્યાગની જ્યારે વાત કરી રહ્યા છે, ત્યારે મહાપ્રભુજી કહે છે કે તમને જો એવું લાગતું હોય કે તમારી ઇન્દ્રિયોની જોર જબરદસ્તી પ્રવૃત્તિ ભગવત સેવાની અંદર નથી થઈ શકી રહી, તો તમે ઇન્દ્રિયોની અંદર આસુરાવેશ જાણીને ફોર સમ ટાઈમ સેવાનો ત્યાગ કરો. તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જો ઈચ્છયા સ્વેચ્છયા સ્વાભાવિક રીતે ઠાકોરજીની અંદર નથી થઈ શકી રહી એવું જો તમને લાગતું હોય, તો તમારી ઇન્દ્રિયોની અંદર, એટલે તમારી ઈચ્છા તો છે સેવા કરવાની, એટલે તમારી આત્મા તો કહી જ રહી છે કે મને ભગવાન જોઈએ છે, મને ભગવાનની સેવા જોઈએ છે, પણ એ ઇન્દ્રિય એ આત્માને સંઘાત જે છે એ પોતાના સ્વભાવથી વિપરીત મળ્યો છે. સંભાવ જે વૃત્રાસુરને પોતાની આત્મા ભક્ત છે, પણ એને પોતાનું શરીર રાક્ષસી મળ્યું છે. તો એવી રીતે મહાપ્રભુજી ત્યાં એક ક્લોઝ એના હેતુથી આપી રહ્યા છે, કેમ કે મનોજન્ય ધર્મ હોય તો આ વાત તમે ન બોલી શકો. એટલે મનોજન્ય ધર્મ હોય તો વૃત્રાસુરમાં ભક્તિ પ્રકટ જ ના થઈ શકે, કેમ કે એનું મન જે છે તો આ રાક્ષસી છે, આસુરી છે. તો એના મનની અંદર ભગવત પ્રેમનો ધર્મ પ્રકટ જ ન થઈ શકે, પણ એ આત્માનો ધર્મ છે, એટલે એને દેહથી ફરક નથી પડતું, ગમે તે શરીરની અંદર એ આત્મા જાય. તો મહાપ્રભુજી ત્યાં જે પક્ષ કહી રહ્યા છે કે ઇન્દ્રિયોની અપ્રવૃત્તિ દેખાય અને બહુ જોર જબરદસ્તી એના ઉપર કરવી પડતી હોય, તો તમારી ઇન્દ્રિયની અંદર કોઈ પ્રકારનો આસુરાવેશ છે એવું સમજવું જોઈએ. ઇન્દ્રિયોને પહેલા સુધારવી જોઈએ, ન સુધરે તો આવતા જન્મમાં નવી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય એની રાહ જોવી જોઈએ, અને આ મોમેન્ટ ઉપર સેવાનો ત્યાગ કરવો જોઈએ, એવું મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. હા, એટલે એ બધાના માટે કંઈ પણ નથી રહ્યા. જે અત્યારે સેવા પરાયણ છે અને વર્ષો સુધી સેવા કર્યા પછી પણ એવું લાગે કે આ ઇન્દ્રિયો જે છે એ મારી ઈચ્છાને સપોર્ટ નથી કરી રહી, તો એણે પોતાની ઇન્દ્રિયોનું એનાલિસિસ કરવું જોઈએ. આત્માનું સ્વાભાવિક આકર્ષણ છે. હવે આત્માને જો શરીર પોતાના ધર્મને નહીં, ભક્તોને બધાની વાત નથી થઈ, બધામાં તો એ આત્મરતિનું સ્થાપન જ નથી. નાના પુષ્ટિજીવ કહેવાય.
તો અહીંયા એ વાત કહી રહ્યા છે કે એ ધર્મ તો આત્માનો જ ધર્મ છે. આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ઇન્દ્રિયો આત્માના ધર્મને ધારણ કરે છે. મારી આત્મા જે ઈચ્છે એ હું એમના ઉપર ઇમ્પોઝ કરું છું કે તમે તો મશીન છો, એટલે આત્માને જે જોઈતું હોય એ શરીરે કરવું જોઈએ, એવું કહીને આપણે એના ઉપર આત્માની ઈચ્છાને ઇમ્પોઝ કરી રહ્યા છીએ. એના કારણે આપણને એવું લાગે છે કે મેં ભગવાનથી પ્રેમ કર્યો તો મારું મન ભગવાનથી પ્રેમ કરી રહ્યું છે, પણ એ મનનો ધર્મ નથી એવું સમજાવવા માંગે છે. તો આત્મધર્મ રૂપાયાહ તસ્યાહ મનસી વિશિષ્ટાવિર્ભાવ અંગીકારાત. વિશિષ્ટ આવિર્ભાવ એટલે કે આપણા મનની અંદર આપણી આત્માના ધર્મનો એક વિશિષ્ટ આવિર્ભાવ થઈ રહ્યો છે. એટલે અન્યથૈવ ઉપપત્તેઃ, એટલે તમે જે રીતે મનના ધર્મને સમજાવવા માંગી રહ્યા છો એ રીતે આની ઉપપત્તિ નહીં થાય. આત્મધર્મ તરીકે જ થશે, મન ધર્મ તરીકે નહીં થાય. પણ આત્મરતિ ભગવાન તો પછી ટુકડા ટુકડામાં સ્થાપિત કરે છે ને બધાની અંદર. આત્મરતિ બધા અંશની અંદર પૂરી ભગવાન સ્થાપિત જ નથી કરતા. જેમ આનંદનું તિરોધાન કર્યું છે ઠાકોરજીએ, એમાં આત્મરતિ જે છે તો આનંદનો ધર્મ છે. તો આનંદનું તિરોધાન કર્યું એની સાથે આત્મરતિ તિરોહિત થઈ જાય છે આપણા બધામાંથી. હવે ભગવાન કોઈ જીવ માટે એવું ઈચ્છે કે આ જીવની અંદર મારે એને પ્રગટ કરવી છે, તો એનો બીજ ભગવાન સ્થાપિત કરી એને આપણે વર્ણન કરીએ છીએ. માત્રાત્મક તો રહેશે. ફરીથી આત્મધર્મની વાત અહીંયા કેવલ પ્રિયત્વ માટે કરી રહ્યા છે, અને આ પ્રિયત્વ નિરુપાધિક પ્રિયત્વની વાત થઈ રહી છે. એટલે વર્ણવાળા બેકલોગની સાથે જ આને આપણે સમજવાનું છે. કેમ કે બીજાઓને કહી દો તોય ભગવાન પ્રિય નથી લાગતા, આપણને નથી લાગતા અત્યારે, તો શું કરવાનું? એટલે જે કહી રહે અંશાંશીથી એટલા માટે આવ્યું કેમ કે હું પણ તો અંશ છું ને ભગવાનનો. તો હવે મને જો ભગવાનની અંદર પ્રિયતાની અનુભૂતિ છે તો અંશ હોવાને નાતે એ એકનિષ્ઠ પ્રિયતા છે કે દ્વિનિષ્ઠ પ્રિયતા છે? કેમ કે ભગવાન તો મારી અંદર છે પરમાત્મા તરીકે, હું એમને જ પ્રેમ કરી રહી છું. તો આ સ્થિતિમાં અંશ જે છે, અંશ ભગવદ રૂપ છે. ભગવદ રૂપ છે તો એ એકનિષ્ઠ સંબંધ ન થયો કે દ્વિનિષ્ઠ થયો? એ પ્રોબ્લેમ છે અહીંયા કે તમે આંતરિક વિષય તરીકે આને ટ્રીટ કરો છો પહેલા ભગવાનને, તો એ એકનિષ્ઠ થશે કેમ કે પ્રિયતા બાહ્ય વિષયની અંદર લાગે છે. તો હવે ભગવાન તમારી અંદર છે કે બહાર છે, પહેલા એનું ડિસિઝન આપણે આપવું પડે. એવું તરફથી પ્રીતિ લાગશે, બીજો નહીં લાગે. જો એક તરફનું હોત તો અંતર્બાજ રૂપ બે બાજુથી છે, તેથી આપણે આ રાખીને આનંદનું ઉત્સવ થશે. એ જવાબો પર હજી આપણે આવશું કે આપણે એને કેવી રીતે સમજાવવી જોઈએ. કેમ કે આ પ્રોબ્લેમ જે છે એ આપણા તત્વ સિદ્ધાંતથી પેદા થઈ રહ્યો છે. આપણી અનુભૂતિ અહીંયા કન્સિડર નથી કરી રહ્યા, પણ તમે જે અંશાંશીનો તાદાત્મ્યવાદનો સિદ્ધાંત માની રહ્યા છો શુદ્ધાદ્વૈતમાં, એ તાદાત્મ્યવાદની અંદર તમારે આને સિદ્ધ કરવું પડે કે હવે અંશ અને અંશીની વચ્ચે પ્રિયત્વનો સંબંધ હોય એ એકનિષ્ઠ કહેવાય કે દ્વિનિષ્ઠ કહેવાય? મધ્વાચાર્યજીની જેમ દ્વૈત માનીએ તો કોઈ સમસ્યા નથી, પછી તો પ્રિયત્વ દ્વિનિષ્ઠ જ રહેવાનો છે. જીવમાં આપણે મુક્તાનંદ સમજીએ છીએ અને આત્મરતિ વી આર ઇનહેરિટિંગ, તો પછી ત્યાં કઈ રીતે માત્રામાં ઉપજીવન એક સંદર્ભ. અને માત્રા પણ જેમ આપણે આગળ જોયું એમ ભગવાન સિલેક્ટિવલી પ્લેસ કરે છે કે તને હું 10% આપું છું, તને 20 આપું છું, 30 આપું છું, 40 આપું છું. હા હા બધામાં થ્રુઆઉટ until અક્ષર બ્રહ્મ. તો ઠાકોરજી ઇઝ નોટ શેરિંગ હિઝ 100%. તો બધાને એમ કે હા થોડું મનમાં આત્માના ધર્મનો વિશિષ્ટ જે આવિર્ભાવ એટલે કે મનની અંદર આપણને જે ભગવાન પ્રત્યે પ્રિયતાની અનુભૂતિ થઈ રહી છે એ આત્માનો ધર્મ મનમાં પ્રકટ થઈ ગયો છે. એટલે કે આપણે પ્રેક્ટિસથી એને આપણા મનને શીખવાડ્યું છે કે આ તમારી આત્માની આવશ્યકતા છે, એટલે તું જેમ દુનિયાને પ્રેમ કરે છે એમ ભગવાનથી પ્રેમ કરતા શીખ.
તો આપણે તો પોતાના મનને ટ્રેન કરીએ છીએ ને પ્રેમ કરવા માટે. એ થોડી સ્વભાવતઃ ભગવાનને પ્રેમ કરે છે. તો આપણા મનને તો એવી આપણે જ્ઞાનથી, કર્તવ્ય બુદ્ધિથી, સેવાની ક્રિયાથી, જપથી, સંગથી આપણા મનને આપણે કેટલા લાંબા ટાઈમમાં ઠાકોરજીથી પ્રેમ કરવા માટે ટ્રેન કરીએ છીએ. તો એ મનને તો ટ્રેનિંગ જોઈએ છે ને પ્રેમ માટે. ઇનહેરિટેડલી થોડી ભગવાનથી પ્રેમ કરે છે. નહીં તો પેદાઈશી ભગવાનનો આપણને પ્રેમ હોવો જોઈએ ને, પ્રહલાદજી, ધ્રુવજી વગેરેની જેમ. તો આપણને તો આપણા મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિય બધાને કેટલી બધી ટ્રેનિંગ આપવી પડે છે. તો આટલા વર્ષોની ટ્રેનિંગ પછી હવે થોડી ઘણી સેવામાં આપણું શરીર લાગવા લાગ્યું છે. તો આ ઇન્દ્રિયને કેટલો લાંબો ટાઈમ થયો ટ્રેન થતા. તો આત્મધર્મને ઇન્દ્રિય એટલી ઇઝીલી એક્સેપ્ટ નથી કરતી. કેમ કે એની સ્વાભાવિક દોડ તો પ્રાકૃત છે, એટલે પ્રાકૃત વિષયોમાં છે ને. અન્યથા નવાય સર્વસ્ય કામાય સર્વં પ્રિયં ભવતિ, આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયં ભવતિ. એષ હેવ આનંદયાતિ યો વૈ ભૂમા તત્સુખં ન અલ્પે સુખમસ્તિ. एतस्यैव आनन्दस्य अन्यानि भूतानि मात्राम् उपजीवन्ति इत्येवम् आदीनि बहूनि वाक्यानि बाधितानि भवेयुः. કેમ કે નહીં તો જો આપણે આને મનના ધર્મ તરીકે સ્વીકારી લેતા હોઈએ તો શ્રુતિના જેટલા પણ વાક્યો છે એ બધા તો કેન્સલ થઈ નહીં જાય. બધા વાક્યોનો કોઈ અર્થ નહીં બચી જાય પછી. તસ્માત એટલે પરમાત્માંશ ભૂતસ્ય ચિદંશસ્ય સંબંધેન, એટલે પરમાત્માના અંશભૂત જે ચિદંશ છે એના સંબંધને કારણે પ્રયુક્તાદેવ અન્યત્ર સ્નેહ, એટલે જ આપણને અન્યત્ર કોઈ પણ પ્રકારના સ્નેહની અનુભૂતિ થાય છે. સસંબંધસ્તુ પુનઃ સ્વસ્ય અન્યેન સહ બ્રહ્મ પ્રમાણ્યતર ભાતેન. હવે આ જે સંબંધ પણ કે મને મારી માથી પ્રેમ છે, મારા પિતાથી પ્રેમ છે, મારા મિત્રથી પ્રેમ છે, આ પણ સંબંધજન્ય જેટલા પણ પ્રેમની મને અનુભૂતિ થાય છે એ પણ મારો કોઈ બીજાની સાથેનો સંબંધ છે તો ભ્રાંતિ છે. મારો કોઈની સાથે ટેકનિકલી કોઈ સંબંધ જ નથી. તો અન્યેન સહ બ્રહ્મ પ્રમાણ્યતર વાતેન, બ્રહ્મરૂપી પ્રમા છે આ, સત્ય પ્રમા નથી. ઠીક છે. તો ભ્રાંતિજન્ય આપણી જે પ્રમા છે એ ભ્રાંતિજન્ય પ્રમાને કારણે જ આપણને બધા સંબંધોની અનુભૂતિ થાય છે અને પછી એ બધા સંબંધોની માં મને પ્રેમની અનુભૂતિ થવા લાગી જાય છે. તો બ્રહ્મ પ્રમાણ્યતર વાતેન યાદૃચ્છિક નિયતાન્યતરેણ સંયોગેન, એના કારણે યાદૃચ્છિક એટલે મારી ઈચ્છા પ્રમાણે, નિયત મારો એની સાથેનો જે સંયોગ છે એનાથી ઉષ્ણ સ્પર્શવદ અનુભૂયત એવ, કે જેમ મેં કોઈ ગરમ વસ્તુને ટચ કરી તો થોડા સમય માટે મારો હાથ પણ ગરમ થઈ જાય, પણ સ્વાભાવિક રીતે એ હાથની અંદર એ ગરમી છે નહીં. તો ઉષ્ણ વસ્તુ, કોઈ પણ ગરમ વસ્તુ હોય એના સ્પર્શને કારણે તમને ઉષ્ણતા લાગી રહી છે. જેમ જલ માટે, જલનો જે સ્વભાવ છે એ શીત સ્પર્શવાન જલ, આ જલનું લક્ષણ છે. તો ગેસ ઉપર આપણે એને ગરમ કરીએ તો પાણી થોડા સમય માટે ગરમ થઈ જાય, પણ પછી એ અગ્નિના સ્પર્શથી જલને અલગ કરી દો તો થોડા સમયમાં પાછું ઠંડુ જ થશે. કેમ કે શીતલ હોવું એ જલનો જે છે એ સ્વભાવ છે. તો એને અહીંયા કહી રહ્યા છે કે મને સંસારના કોઈ પણ પદાર્થ પ્રત્યે જો પ્રેમની અનુભૂતિ થઈ રહી છે તો એ પ્રેમની અનુભૂતિ મારી આત્મા એની સાથે સંબંધ રાખી રહી છે એટલે થાય છે. ભ્રમાત્મક સંબંધ, ભ્રમજન્ય સંબંધ. તો વસ્તુતઃ હું કેવલ પોતાનાથી જ પ્રેમ કરું છું, પણ હું કેમ કે કોઈકની સાથે એસોસિએટેડ પોતાને ફીલ કરું, હું નામ આત્મા, આત્મા, અને એ આત્માને એ વ્યક્તિ કે વસ્તુ સાથે આનુકૂલ્યની પ્રતીતિ થવા લાગી જાય તો મને એના પ્રત્યે પ્રેમ પ્રકટ થઈ જાય. પણ એ જ વ્યક્તિ જો મારાથી વિપરીત ચાલવા લાગે તો ઉષ્ણ સ્પર્શવતની જેમ આપણો બધો પ્રેમ હવા થઈ જાય લોકની અંદર. તો એને કહેવા માંગી રહ્યા છે કે પ્રિયત્વનો જે ધર્મ છે એ આપણી આત્મામાં રહે છે, બીજે ક્યાંય રહેતો નથી. ઉષ્ણ સ્પર્શવત આપણી આત્મા જ્યાં પણ સંબંધ સ્થાપિત કરે ત્યાં આપણને પ્રેમની અનુભૂતિ થવા લાગી જાય છે ઉષ્ણ સ્પર્શની જેમ. ઠીક છે.
અધ્યાસેન છે. અને અધ્યાસેન, કેમ કે એ સંબંધ હોતો જ નથી આત્માનો કોઈની સાથે. એટલે ભ્રમાત્મક પ્રેમની અનુભૂતિ આપણને પોતાની આત્મા સાથે થયેલા સંબંધને કારણે થોડી વાર માટે ફીલ થવા લાગી જાય છે. પછી તમને કોઈ જ્ઞાન આપી દે કે તમારી આત્માને તો આ બધાની સાથે કોઈ સંબંધ નથી, તો તરત મનુષ્યમાં વૈરાગ્ય પ્રગટ થઈ જાય. તો અનુભૂયત ઇતિ તત્પ્રયુક્ત એવ પ્રિયત્વે બ્રહ્મભાતત્વ વ્યવહારઃ ઔપચારિકઃ. એટલે બ્રહ્મભાતત્વનો જે વ્યવહાર મને એ વસ્તુની અંદર થઈ રહ્યો છે એ કેવલ ઔપચારિક છે, થોડા સમય માટેની ફોર્માલિટી છે. પોતાની આત્માને એ વસ્તુ સાથેના સંબંધથી તમે વ્યતિરિક્ત કરી દો, બધી પ્રિયતા ખતમ થઈ જાય. એટલે આ વાત મહાપ્રભુજી જે કહી રહ્યા છે ને કે અધ્યાસેન અન્યત્ર, એને સમજાવવા માટે કહી રહ્યા છે કે આપણને પોતાની આત્માથી અતિરિક્ત એટલે ભગવાનથી અતિરિક્ત જ્યાં જ્યાં પણ પ્રિયતાની અનુભૂતિ થાય છે એ બધું અધ્યાસ છે. એ અધ્યાસ એટલા માટે છે કેમ કે એ બધી ભ્રાંતિજન્ય સંબંધો છે. એ ભ્રાંતિ છે ત્યાં સુધી એ પ્રેમ છે, ભ્રાંતિ ખતમ તો પ્રેમ ખતમ. નચ હવે એના ઉપર અતિરિક્ત રાજા કહ્યું ને, તો આત્માથી અતિરિક્ત તો આત્મા ભગવાનનો અંશ છે, તેથી આપણને આત્મા પ્રિય છે. શું એનો મતલબ મને ના ખબર. આત્માથી અતિરિક્ત એટલે કે જીવાત્માની સિવાય બધું જ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને એનાથી સંબંધિત બધો સંઘાત બધું જ અન્યત્ર છે. આત્માથી જીવાત્મા લેવાનું ને. હા, પણ જીવાત્મામાં પણ આપણને પ્રિયતાની અનુભૂતિ એટલે થાય છે કેમ કે પરમાત્મા એ જીવાત્મામાં રહે છે અને એ પરમાત્માએ આત્મરતિ કરવાની એક એબિલિટી આપણી જીવાત્મામાં રાખી છે. તો મને પોતાનાથી પ્રેમ થઈ શકે આ એબિલિટી જેમ બધા ભાવનાઓનું સ્થાપન ભગવાન કરે એમ એ આત્મરતિનું સ્થાપન પરમાત્માએ આપણી આત્માની સાથે રહીને આપણામાં કર્યું છે. એટલે આપણને પોતાની આત્મા અને પોતાની આત્મા ભગવાનના સંબંધથી પ્રિય લાગે છે. હવે એ આત્મરતિ બીજી કોઈ પણ જગ્યાએ જો લાગે અન્ય કોઈ પણ વસ્તુની અંદર, તો એ બધું બ્રહ્મભાત સંબંધ હોવાને કારણે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અધ્યાસ છે. કેમ કે તમારો અધ્યાસ છૂટે તો એ વસ્તુ પ્રત્યેની પ્રિયતાની અનુભૂતિ પણ તમારી ખતમ થઈ જાય. એટલે આત્મપ્રેમ એ જીવાત્મ પ્રેમ નથી. ટેકનિકલી આપણે ત્યાં આત્મપ્રેમ એ પરમાત્મ પ્રેમ છે. સેલ્ફ નહીં, ભગવાનથી. હા, એટલે આપણી જીવાત્મામાં પરમાત્મા રહે છે અને પરમાત્માની આત્મરતિ આપણી અંદર સ્થાપિત છે. એટલે જ આપણી અંદર કોઈને પણ પ્રેમ કરવાની એબિલિટી ડેવલપ થાય છે. અન્યથા એ ગુણ જે છે એ આપણને ક્યાંથી મળે? કાર્યકારણના સંબંધ પ્રમાણે જનરેટ કોણ કરે ગુણને? પ્રેમના ધર્મને જનરેટ કોણ કરે કાર્યકારણના સંબંધમાં? એના ઉપર વાત કરી રહ્યા છે. એટલે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિય ભવતિ, એમાં જે આત્મા છે એ પરમાત્મા છે. આપણા સિદ્ધાંત પ્રમાણે પરમાત્મા છે. તો શંકરાચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જીવાત્મા છે. જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય છે. આપણે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિમાં આત્મા શબ્દનો મતલબ જીવાત્મા નથી કરતા. ને જો જીવાત્મા કરીએ પણ છે તો એ પરમાત્માનો અંશ હોવાને કારણે જીવાત્મા કરીએ છીએ. પરમાત્મા વ્યતિરિક્ત જીવાત્મા નથી કરતા અને પરમાત્મા અને જીવાત્માના એકત્વના અર્થમાં પણ નથી કરતા. સર્વાત્મ ભાવમાં અંશાનુભૂતિ જતી રહે છે. જતી રહે. પણ ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ હોવાને કારણે નથી જતી. સર્વાત્મ ભાવ આપણને વામદેવજી જેવું નહીં થાય ભક્ત હોવાને કારણે. જો જ્ઞાન માર્ગમાં એમનો જે ભાવ છે એ જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ છે અને આપણને જે સર્વાત્મ ભાવ જેમ આસ્કરણ રાજાને થયો એ પ્રકારનો ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવમાં જ્ઞાન માર્ગીય અપ્રોચ નથી ડેવલપ થતો, ભક્તિ માર્ગીય થાય છે. પણ આ જીવાત્માનું અનુસંધાન નહીં રહેતું, ખાલી ભક્ત તરીકે રહે છે કેમ કે હું સેવક છું ને. બસ એટલે સેવકનું અનુસંધાન રહેતું. હા, તો સેવકત્વનું અનુસંધાન ડિસ્ટિંક્શનમાં જ તો રહેશે ને કે હું અને ભગવાન એકબીજાથી અલગ છીએ અને હું સેવક છું અને ભગવાન મારા સ્વામી છે. તો એમાં જીવાત્માનું અનુસંધાન સેવકત્વેને તો રહેશે. અંશત્વેને ઉજાગર કરવું હોય તો અત્યારે પણ આપણો અપ્રોચ નથી. આપણને તો પોતાની અંદર જે અહંતા જનરેટ કરવાની છે એ સેવકત્વેને જ કરવાની છે ને અંશત્વેને તો કરવાની જ નથી. રાજા આપને એમ કહેવા કહી રહ્યા છો કે જે ભગવાન આપણા આત્માની અંદર આપણા જીવાત્મામાં જે ભગવાન રહ્યા છે પરમાત્મા, એ જીવાત્મામાં એ આત્મરતિનો ધર્મ પ્રગટ કરે છે ત્યારે જીવાત્મા એ આત્મરતિને યુઝ કરી શકે છે. યુઝ કરે.
મને ભગવાને પોતાની સંપત્તિનો આ પાર્ટ આપ્યો છે કે હું તને આપી રહ્યો છું અને એનો ઉપયોગ તું કર અને મને પ્રેમ કર. હવે એ ઠાકોરજીની સંપત્તિનો ઉપયોગ આપણે સંસારને પ્રેમ કરવામાં કરીએ તો મહાપ્રભુજી કહે છે કે આ ભગવાનની દીધેલી આત્મરતિનો દુરુપયોગ છે, પહેલી વાત. અને દુરુપયોગ હોવાની સાથે સાથે તમારી મિથ્યા અનુભૂતિ છે, એમાં સત્ય જેવું એ કાંઈ નથી. આપણા મતમાં અને સાંગતમાં મિથ્યાને ડિફાઇન શું કરશે? સંસ્કૃતિ મિથ્યા છે, જગત સત્ય છે. વિષયતા માયાજન્ય, વિષયો ભગવાન. એટલે જે કન્ટિન્યુઅસ અહીંયા ભ્રમ કહી રહ્યા છે, ડિફરન્સિએશન. તો પ્રિયતા મને એ જગતનું રૂપ ભગવાનનું રૂપ છે એટલે થોડી લાગે છે. એવી પ્રિયતા તો સર્વાત્મ ભાવમાં થઈ જાય છે. પણ મને અત્યારે પ્રિયતા લાગે નહીં છે, મારું ઘર છે મને ગમે છે, મારી માં છે મને ગમે છે, આ તો ભ્રાંતિ જ છે. મિથ્યા અને ભ્રાંતિ આ મિથ્યા જ છે, મિથ્યા જ છે. કેમ કે મારી આત્માની તો કોઈ માં જ નથી ને. તો મારા અને મારી માની વચ્ચે જન્યજનક ભાવ મિથ્યા જ છે ને, સત્ય થોડી છે. હું તો ભગવત અંશ છું ને મારી માં મારા શરીરની જનક છે, તો એ તો મિથ્યા જ સત્ય છે, મિથ્યા જ છે ને. સત્ય અનુભૂતિ જેવું થોડું કઈ છે. અહંતા અને મમતા જ્યારે ભગવત જન્ય થઈને આવી રહી છે તો એ ભક્તિ માર્ગીય પોષક ભાવ છે. અને એમાં તો સેવકત્વનો સંબંધ છે ને, પર્સનલ સંબંધો નથી. મારી માં છે એટલે મને પ્રિય છે એવું નહીં, ઠાકોરજીની સેવક છે એટલે મને પ્રિય છે. એ તો અનુભૂતિમાં બદલાવ છે. ભ્રમથી આગળ મિથ્યા આપણા ઓલામાં કોઈ ટેકનિકલ મિનિંગ છે જ, આ મિથ્યા જ છે. સમાનાર્થી છે. સમાનાર્થી છે. ભ્રાંતિ અને મિથ્યા એક જ વાત છે. મહાપ્રભુજી એને મિથ્યા જ કહી રહ્યા છે. કે બ્રહ્મવાદ છે ને, સંબંધ છે જ નહીં આપણો, તો તમે એક ઇલ્યુઝનરી સંબંધમાં પ્રિયત્વ સ્થાપિત કરી રહ્યા છો. જ્ઞાની અંશે ભાવથી સમજશે. હા, પણ એ પોતાના અંશને અંશીનો એકત્વ સિદ્ધ કરવા માંગે છે, તો એને એકત્વની એક્સપિરિયન્સ જોઈએ છે. અને આપણને અંશાંશીનો ભેદ પરમાનન્ટ જોઈએ છે. એકત્વની અનુભૂતિ આપણને જોઈતી નથી, સેવકત્વ જોઈએ છે. તો આ વાત ઉપર આવ્યા કે મહાપ્રભુજી જ્યારે એવમ અધ્યાસેન અન્યત્ર એને મિથ્યા કહી રહ્યા છે અને જેને પ્રિયત્વને સત્ય કહી રહ્યા છે, એનું આ મહાપ્રભુજીના વચનને આ રીતે આપણે સમજવું જોઈએ. ફરીથી આના ઉપર પ્રશ્ન લાવી રહ્યા છે કે નચ દેહ જ્ઞાતિષુ અનુરાગ પ્રયક્તા, દેહની અંદર, ઘર વગેરેની અંદર અનુરાગ પ્રયુક્તા, પ્રેમ પ્રયુક્ત સંસારિણ પ્રિયત્વ બુદ્ધિ, સંસારી જીવની પ્રિયત્વની બુદ્ધિ, શરીરમાં પ્રેમ લાગવું, ઘરમાં પ્રેમ લાગવું, ઘર સંબંધી લોકોની અંદર પ્રેમ લાગવું, એ પ્રિયત્વ બુદ્ધિ વૈરાગ્ય સતી નિવર્તતા. જ્યારે વૈરાગ્ય થઈ જાય ત્યારે એ પ્રિયત્વની બુદ્ધિ ખતમ થઈ જાય છે આપણી. ઇતિ પ્રિયત્વમ બ્રહ્મપ્રતમ એવા આસી, એટલે આપણને એમાં જે પ્રિયતાની અનુભૂતિ હતી એ બ્રહ્મચર્ય જ હતી. ઇતિ યતિ વિરક્તો ન જાનીયાત તદા નૈવ વિરજ્યે, પણ જો વિરક્તિ ન પ્રકટ થાય તો પ્રિયતા તો હંમેશા રહેશે. જ્યાં સુધી તમને વૈરાગ્ય નહીં પ્રકટ થાય ત્યાં સુધી તો એ પ્રિયતા હંમેશા રહેશે. ઇતિ વાચ્યમ, તો કહી રહ્યા છે કે આવું એટલે જ્યાં સુધી આપણે એને છોડીએ નહીં ત્યાં સુધી. ઇતિ વાચ્યમ તત્રાપि વૈરાગ્ય વશાત પૂર્વમ સ્વસંબંધા ભાવમ એવ યદા મનુતે તદૈવ પ્રિયત્વ ભાવમ મન્વિત ન અન્યથા ઇતિ જ્ઞેયમ. તો કહી રહ્યા છે કે માનો કોઈ મનુષ્યમાં વૈરાગ્ય પ્રકટ જ ન થાય તો એને સામેવાળો વ્યક્તિ જીવે ત્યાં સુધી પ્રિય જ લાગવાનું છે. તો એ પ્રિયતા બ્રહ્મભાત છે એવી અનુભૂતિ તો કોઈ વિરક્ત હોય તો એને થાય. બાકી સામાન્યતયા તો બધા લોકોને એ પ્રિયતાની અનુભૂતિ સત્ય છે એવી જ થાય જનરલી. તો એનો જવાબ આપી રહ્યા છે કે તો પણ એમાં એવું વિચારવું જોઈએ કે વૈરાગ્ય વશાત પૂર્વમ, વૈરાગ્ય વશ કોઈ જીવ થાય તો પણ એની પહેલા સ્વસંબંધા ભાવમ એવ યદા મનુતે, મારો આની સાથે સંબંધ છે એવું હું જ્યારે માનું, તદૈવ પ્રિયત્વ ભાવમ, ત્યારે જ મને એમાં પ્રિયત્વનો જે અભાવ છે એ થાય. ન અન્યથા ઇતિ જ્ઞેયમ, પણ અન્યથા ન થાય. અભાવ મતલબ એ કહેવા માંગી રહ્યા છે કે મને વૈરાગ્ય
વૈરાગ્ય થઈ ગયા પછીની વાત ન કરો, વૈરાગ્ય પ્રકટ કરતા પહેલાની વાત કરો. મારામાં વૈરાગ્ય પ્રકટ થવાની પ્રોસિજર શરૂ કેવી રીતે થાય? એ ભાવથી કે હું આને મારો સંબંધી માનું છું, પણ મારો આની સાથે સંબંધ છે નહીં. તો તમને જ્ઞાન પહેલા થાય છે ને જ્ઞાનનું પરિણામ વૈરાગ્યમાં આવે છે. તો મારો કોઈ જીવની અંદર નથી વૈરાગ્ય પ્રકટ થઈ રહ્યું, તો પણ એ જ્ઞાન તો સત્ય જ છે ને કે મારો કોઈની સાથે સંબંધ નથી જોડતો. વાત આવી સમજમાં? પ્રશ્ન એ કર્યો કે માનો કોઈ વ્યક્તિને વૈરાગ્ય પ્રકટ જ ન થયો, તો એ પ્રિયત્વના ધર્મને સાથે ધર્મ માની રહ્યો છે હંમેશા જ, કે હા બધું મને પ્રિય જ હોય છે. તો કહી રહ્યા છે કે માનો કોઈ વ્યક્તિમાં અત્યારે વૈરાગ્ય પ્રકટ થવાની પ્રક્રિયા ખાલી શરૂ થઈ છે, સંન્યાસ લેવા જેટલો વૈરાગ્ય અત્યારે પરિપક્વ નથી થયો, તો એ વૈરાગ્ય કયા જ્ઞાનથી જનરેટ થાય? કે મારો કોઈની પણ સાથે સંબંધ છે નહીં, મારી આત્મા જે છે એ સ્વતંત્ર છે અને મારી આત્માને કોઈની સાથે કોઈ લાગતું વળગતું નથી. આવું જે જ્ઞાન છે એનાથી તો વાત શરૂ થાય છે. તો તાત્પર્ય એ છે કે જ્ઞાનતઃ તો આ વાત સાચી જ છે, ભલે મને એની અનુભૂતિ થાય કે ન થાય. તો અત્યારે મને ઘણું બધું પોતાનાથી પ્રિય લાગે છે, પરંતુ મને જ્ઞાન તો છે જ કે આ બધું મિથ્યા છે. એટલે ચાહે વૈરાગ્ય પૂર્ણતઃ પ્રકટ થાય, ચાહે પૂર્ણતઃ વૈરાગ્ય પ્રકટ ન થાય, તો પણ આ વાસ્તવિકતા નથી બદલતી કે અન્યત્ર દરેક સ્થાન ઉપર રહેલું આપણું પ્રિયત્વ મિથ્યા હોય છે અને ભગવાન પ્રત્યેનું જ આપણું પ્રિયત્વ સત્ય હોય છે. એટલે કોઈને વૈરાગ્ય દ્વારા એની અનુભૂતિ થાય કે ન થાય, સિદ્ધાંત આ જ છે કે આત્માને ભગવાન સિવાય દરેક જગ્યાએ થતી પ્રિયત્વની અનુભૂતિ મિથ્યા હોય છે. અહીંયા એવું કહ્યું ને કે સ્વસંબંધ અભાવમ એવ. હમ. એટલે સંબંધ ના થાય તે પહેલા પણ પ્રિયત્વ હોતું જ નથી. સ્વસંબંધનો અભાવ હોવાને કારણે પ્રિયત્વનો અભાવ. પ્રિયત્વનો અભાવ થાય જ. હા, એટલે સંબંધનો અભાવ હોય, જ્યાં સંબંધ આપણે મહેસૂસ ના થાય ત્યાં પણ પ્રિયત્વ પ્રિયત્વ લાગતું જ નથી આપણને. તો તાત્પર્ય એ છે કે વૈરાગ્ય જો ન પણ કોઈની અંદર પ્રકટ થાય, તો પણ જ્ઞાનતઃ પણ આ વાત સિદ્ધ છે કે અન્યત્ર થતો પ્રિયત્વ મિથ્યા છે અને ભગવાનમાં થતો પ્રિયત્વ સત્ય છે. આ સિદ્ધાંતમાં કોઈ ફરક નહીં પડે. ચાહે કોઈ વ્યક્તિ વૈરાગ્ય દ્વારા એનો અનુભવ કરે તો વેલ એન્ડ ગુડ, ન કરે તો તમે અનુભાગ્ય, પણ જે છે એ આ જ છે. ઠીક છે? આટલું પેરેગ્રાફ છે લઈ લો ડ્રોમા. નવું શુક્તો એટલું જ રહ્યું. આટલું સ્પષ્ટ છે? તો જે પ્રશ્ન આપણે ઉપસ્થિત કર્યો હતો આ વિષયમાં કે એકનિષ્ઠ છે કે ઘનિષ્ઠ છે, તો એ સ્થિતિમાં હવે આ વાત ઉપર આપણે આવ્યા કે આપણને પોતાની ભગવાન જે આપણી આત્માની અંદર રહી રહ્યા છે એમના પ્રત્યેનો જ પ્રેમ જે છે એ સત્ય હોય છે, અન્યત્ર પ્રતીત થતો પ્રેમ મિથ્યા હોય છે. વેઇટ આપણે એમ કહ્યું રાજા કે ભલે એ આપણને સાચું લાગતું હોય અથવા જાણ્યા પછી પણ આપણે ત્યાં આગળ પ્રિયતા વ્યક્ત કરતા હોય તો પણ એ ભ્રાંતિ જ છે. ભ્રાંતિ જ છે. એટલે જ હું એમ કહું છું કે અત્યારે મને મારા માતા પિતા કે ભાઈ બહેનના પ્રત્યે પ્રિયત્વની અનુભૂતિ છે લૌકિક, પણ મને ખબર તો છે ને કે મિથ્યા છે. એવી રીતે. તો તમારામાં એના પરિણામમાં વૈરાગ્ય પ્રકટ થાય તો બહુ સારી વાત છે. નથી થતું તો પણ સિદ્ધાંતતઃ આમાં કોઈ બેમત નથી કે અન્યત્ર સર્વમધ્યાસગ્રસ્ત. આવા સિદ્ધાંત જ છે. હવે આગળ શંકા ઉપસ્થિત કરી રહ્યા છે કે નનુ શુક્તૌ રજતત્વેન એવ પૂર્વં પ્રિયત્વેન અભિમતેતિ. જ્યાં સુધી મને શુક્તિના અંદર રજતની ભ્રાંતિ થતી હોય ત્યાં સુધી તો મને રજતમાં પ્રિયત્વની બુદ્ધિ થાય કે ચલો ચાંદી ભળી જો ઉપાડી લઈએ, એવું પ્રિયત્વ તો પ્રકટ થાય જ છે. એટલે પ્રિયત્વેન અભિમતેતિ એવું જ હોય ને. બાકી તો સોનું તો ઘણું બરાબર છે, પણ આપણને કેટલી મોહ માયા હોય એમાં. તો પ્રિયત્વેન અભિમતેતિ એની અંદર ભ્રાંતિજન્ય પ્રિયત્વની અનુભૂતિ આપણને થતી હોય તો પણ વસ્તુની અંદર પ્રિયત્વ ભાવ નિર્ધારો, પ્રિયત્વના અભાવનું નિર્ધારણ બાધક જ્ઞાનમેવ એનું બાધ કરાવનારું જ હોય છે. એથી પ્રિયત્વસ્ય ભ્રમત્વે પ્રમાણમ, એટલે પ્રિયત્વ જે છે એ બ્રહ્મસિદ્ધિનું પ્રમાણ છે કે જ્યાં ત્યાં પણ તમને પ્રેમ લાગે છે બધી વસ્તુ પ્રાપ્તિ છે. ત્યાં
કહે છે કે યત્ર યત્ર પ્રિયત્વ તત્ર તત્ર પ્રમત્તઃ પ્રમત્તમ. તો એનો વ્યતિરેક શું થશે? યત્ર યત્ર પ્રિયત્વ ભાવઃ તત્ર તત્ર પ્રમત્તઃ ભાવઃ. હવે ભગવાનથી પ્રેમ છે એ ભ્રમ છે કે સત્ય છે આ સ્થિતિમાં? અને જો આપણે અન્વયનો સંબંધ બનાવી શકીએ છીએ પણ વ્યતિરેક નથી બનાવી રહ્યા તો ન્યાય પ્રમાણે વિરોધાભાસ છે, તમારા વિષયની અંદર દોષ છે. તો અન્વય હોય તો વ્યતિરેક થવો જ જોઈએ. તો અન્વય સિદ્ધ થઈ રહ્યો છે તો વ્યતિરેક સિદ્ધ થવો જોઈએ એટલે પૂછી રહ્યો છે. તો હવે ભગવાનનો પ્રિયત્વની અનુભૂતિ થાય તો એને બ્રહ્મજાત માનવાનું કે સત્ય માનવાનું? શંકરાચાર્યજી તો આ વ્યાપ્તિને ઇન્સ્ટોલ કરી રહ્યા છે. યત્ર યત્ર પ્રિયત્વ ભાવ તત્ર તત્ર પ્રમત્તઃ ભાવઃ. તો ભગવાનમાં પણ પ્રિયતાની અનુભૂતિ છે તો મિથ્યા અનુભૂતિ છે. શંકરાચાર્યજી આને અપ્લાય કરી રહ્યા છે આ જ અંતર વ્યાપ્તિના સંબંધો. કેમ કે ભગવાનમાં પ્રિયતા લાગી જ ના શકે, કેમ કે ભગવાન નિર્ગુણ છે. તો તમારા પ્રિયત્વનો વિષય બનશે જ કેવી રીતે નિર્વિષય હોવાને કારણે? તો પ્રિયત્વ નિષ્ઠ ભગવાન હોઈ જ ના શકે કોઈ દિવસ. તો તમને ભગવાન પ્રિય લાગે છે તમારી ભ્રાંતિ છે, કેમ કે ભગવાન તમારી પ્રિયતાનો સબ્જેક્ટ નહીં બની શકે. જેને તમારા જ્ઞાનનો સબ્જેક્ટ નહીં બને, જેને તમારી ક્રિયાનો સબ્જેક્ટ નહીં બને. તો શંકરાચાર્યજીના મતમાં તો આ વ્યાપ્તિ સિદ્ધ છે, આપણે નહીં કરી શકીએ. તો કહી રહ્યા છે કે ના ના આવું નહીં, એટલે આ થઈ જાય. કહ્યા છે કે આવું નહીં. એનો નથી પ્રિયત્વ ભાવ નિર્ધારાત. પાદ જ્ઞાન થયું એટલે ભ્રમણા થઈ ને. પાદ જ્ઞાન એટલે કે માનને વૈરાગ્ય પ્રગટ થયો અને વસ્તુમાં મારો પ્રિયત્વ ખતમ થઈ ગયો. તો એનાથી મને સમજ પડી કે કાલ સુધી મને પ્રિયતા લાગતી હતી એ ભ્રાંતિ હતી. તો કહી રહ્યા છે કે એકી ચેતના આવી વ્યાપ્તિ આપણે બનાવીએ તો ગડબડ થઈ જાય, પછી તો મારા બરાબર લાગે. તો કહી રહ્યા છે કે એકી ચેતના એવમપી પ્રિયત્વ ભાવ નિર્ધારાત. આવું હોવાથી પ્રિયત્વનો અભાવનું નિર્ધારણ થઈ જાય ત્યારે પૂર્વમ સ્વસંબંધ ભાવ નિશ્ચયસ્ય અપરિહાર્યત્વાદેવ. તો પ્રિયત્વની હાનિ કરવા માટે પહેલા તો સંબંધની હાનિ કરવી પડે. તમે સંબંધમાં ભ્રાંતિ જન્યતા વિચારો તો જ પ્રિયત્વ ખતમ થાય. પહેલા દોષ તમારે સંબંધમાં જોવું પડે, પછી પ્રિયત્વનું ખંડન થાય. પોઝિટિવ વૈરાગ્ય થાય ને. તત્વ સિદ્ધાંતથી મને ખબર પડી કે મારી આત્માને કોઈની સાથે નહીં લાગતું અડકતું છે નહીં, તો મેં મારા સંબંધને પહેલા ખોટો સમજ્યો. મેં એને ખોટો સમજ્યો એટલે મારા અંદર રહેલું એના પ્રત્યેનો પ્રિયત્વનો ભાવ ખતમ થયો. તો પ્રિયત્વના નાશ માટે આવશ્યક શું છે? સંબંધના અભાવનું જ્ઞાન. હવે ભગવાન સાથે સંબંધના ભાવનું જ્ઞાન થઈ શકે કે ના થઈ શકે? નહીં થાય, કેમ કે એમની સાથે સંબંધનો અભાવ છે નહીં. તો પ્રિયત્વની હાનિ થશે નહીં. હવે આના ઉપર એક શંકા ઉપસ્થિત કરી રહ્યા છે, એટલે કે જેનો પરિહાર ન કરી શકો એવી આર્ગ્યુમેન્ટ. એટલે ઇટ ઇઝ એસેન્શિયલી નીડેડ. પ્રિયત્વને ખતમ કરવા માટે સંબંધા ભાવ એસેન્શિયલી નીડેડ. તો ભગવાનની સાથે સંબંધનો અભાવ આપણે ઘટિત કરી શકીએ? નહીં કરી શકીએ. તો પછી પ્રિયત્વની હાનિ થાય? ના થાય. જ્યાં જ્યાં તમે પોતાના સંબંધનો અભાવ ઘટિત કરી શકો ત્યાં ત્યાં તમે પ્રિયત્વની હાનિ કરી શકો ઇઝીલી. પણ જ્યાં તમે સંબંધના ભાવને ઘટિત ના કરી શકો ત્યાં પ્રિયત્વની હાનિ થઈ જ ના શકે તમારી. તો ભગવાનની સાથે સંબંધના ભાવ પોસિબલ જ નથી, એટલે પ્રિયત્વની હાનિ પણ પોસિબલ નથી. બધામાં કેમ કે સંબંધના ભાવ ઘટિત થઈ જાય છે ને. હવે એના ઉપર શંકા ઉપસ્થિત કરી રહ્યા છે કે નનુ કદાચિત દુષ્ટતમે પુત્ર પિતૃ માતૃ મદત્રાદૌ. કે ક્યારે દુષ્ટતમ હોય, ખરાબમાં ખરાબ હોય તો પણ પુત્ર પિતા ભાઈ પત્ની વગેરેમાં સ્વસંબંધના ભાવ ભાસેથી ત્યાં મારા ભાઈ સાથે મારો સંબંધ ખતમ, અમે તમારો શ્રાદ્ધ કરી દીધું, એવું કહીને આપણે પોતાના સંબંધને ખતમ કરી પણ દઈએ અને દુષ્ટ જાણીને તો પણ પ્રિયત્વ બુદ્ધિ વિલોપાત ન એવમ. પણ પ્રિયત્વની બુદ્ધિ તો પણ ઘણી વખત આપણી ખતમ નથી થતી, છતાં પણ કોઈક અંશમાં એમના પ્રત્યે આપણી મોહ માયા બચી જાય,
સંબંધ વિલોપ થઈ જાય, સંબંધ ન રહે, મળ્યા નહીં, વાત ના કરી તો પણ તો ઇતિ ચેત તદા ભવતુ, કે આવું ક્યારે થાય? સ્વસંબંધ બોધ હેતુતઃ પ્રિયત્વાદ વ્યવસાયઃ, કે તમારા સંબંધ બોધનો હેતુ પ્રિયત્વ છે, પ્રિય લાગે છે એટલે તમારો એની સાથે સંબંધ છે. અને કોઈ અપ્રિય લાગતું હોય તો એની સાથે મારો કોઈ જાતનો સંબંધ જ ન હોય. તો પ્રિયત્વની અનુભૂતિ એ સંબંધ જ્ઞાનનું પરિણામ પણ છે અને સંબંધ જ્ઞાનનો હેતુ પણ છે, એટલે પ્રયોજન પણ છે. તો સ્વસંબંધ બોધ હેતુતઃ પ્રિયત્વાદ વ્યવસાયઃ, મારા સંબંધ બોધનો હેતુ પ્રિયત્વનો અધ્યવસાય એટલે પ્રિયત્વનું જ્ઞાન છે. અથવા પ્રિયત્વ બુદ્ધિ જન્ય કેનચિત સાકમ સ્વસંબંધ સ્પૃહા ન અત્ર આગ્રહ, અથવા પ્રિયત્વ બુદ્ધિથી જન્ય કોઈકની સાથે પોતાના સંબંધની સ્પૃહા એટલે મને અપ્રિય લાગે છે તો મારો આની સાથે સંબંધ થવો જોઈએ આવી ઈચ્છા. કે અત્યારે તમારો એકબીજાની સાથે કોઈ સંબંધ નથી, જેમ મિત્ર હોય તો સ્કૂલમાં તમે નવા લોકો આવ્યા, હવે મને એની આદતો ગમી રહી છે, એના વિચારો મને ગમી રહ્યા છે, એની કંપની મને ગમી રહી છે, તો હવે મને એની ઈચ્છા પ્રગટ થાય છે કે મારો એની સાથે કોઈ સંબંધ સ્થાપિત થવો જોઈએ. છે નહીં ઇનબિલ્ટ તો પણ સંબંધની સ્પૃહા છે, સંબંધની ઈચ્છા છે. તો બોલ્યા છે કે નતત્ર આગ્રહ, એ વિષયમાં આગ્રહ નથી. લાસ્ટ સેન્ટેન્સ થઈ જાય છે. સર્વથાપી આત્મરતિ હેતુકા એવ આત્મેતર વસ્તુષુ રતિઃ ઇતિ અનુપનિષદઃ સિદ્ધાંતઃ. તો કહી રહ્યા છે કે સર્વથાપી એટલે બધી જ રીતે આત્મરતિનો હેતુ હોવાને કારણે, આત્મરતિના પ્રયોજનની સિદ્ધિ તમારી જ્યાં જ્યાં પણ થઈ શકે એનો હેતુ હોવાને કારણે આત્મરતેતર વસ્તુષુ, આત્મરતિથી ઇતર વસ્તુઓની અંદર રતિ આપણી થાય છે, આવો ઉપનિષદનો સિદ્ધાંત છે. એટલે કે એ વ્યક્તિ મારી આત્મરતિને પોષિત કરે એવું જો મને લાગે તો જ મારી આત્મરતિ એમાં પ્રિયતાનો બોધ પ્રગટ કરે. એટલે જ્યાં આપણા સંબંધો નથી હોતા ત્યાં પણ આપણે નવા સંબંધો બનાવીએ છીએ. તો નવા સંબંધો તમે કેમ બનાવી રહ્યા છો? કેમ કે તમને એવું લાગે છે કે એના પ્રત્યેનો તમારો સંબંધ તમારી આત્મરતિનો પોષક છે. તો એનો મતલબ કે એ વિષયમાં પ્રયત્ન નથી, પણ આપણામાં એવી આપણી અંદર પોતાની આત્મરતિને સપોર્ટિવ લાગે છે એટલે મને એમાં પ્રિયત્વ પ્રગટ થઈ રહ્યું છે. સંબંધનો અભાવ થઈ જાય તો પણ મને એવું લાગે કે મારી આત્મરતિને પોષિત કરે છે તો મારો પ્રેમ ત્યાં બનેલો રહે. અથવા નવા સંબંધો આપણે ક્રિએટ કરીએ એની અંદર પણ મને મારી આત્મરતિને પોષિત કરતો લાગે તો જ એની સાથે સંબંધ બાંધવાની મને ઈચ્છા થાય. અન્યથા બનેલા સંબંધોને પણ તોડવાની ઈચ્છા લોકોને થતી હોય જો એ વ્યક્તિ તમારી આત્મરતિને પોષક હોય એવું તમને ન લાગે તો. તાત્પર્ય એ છે અલ્ટિમેટલી જે કહેવા માંગે છે એ કે આપણી જે આત્મરતિ છે એ જ આ બધાનો સોર્સ છે. એટલે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ, આ સિદ્ધાંત પ્રમાણે પરમાત્માની આત્મરતિ મારામાં કાર્ય કયા પ્રગટ થાય. પહેલી વાત, એનું કાર્ય જો ભક્તિના રૂપમાં પ્રગટ થતું આપણને દેખાય તો એનો સદુપયોગ છે, લોકરતિના રૂપમાં પ્રગટ થતું દેખાય તો એનો દુરુપયોગ છે અને એ મિથ્યા છે. હવે મિથ્યા હોવાને કારણે મને એના પ્રત્યે જે કોઈ પણ પ્રિયત્વની અનુભૂતિ થઈ રહી છે એ આત્મરતિ પોષિકા હોવાને કારણે જ મને એની અંદર પ્રિયત્વની અનુભૂતિ છે. એટલે જે પોઈન્ટ ઉપર માણસને જ્ઞાન થઈ જાય કે આની સાથે મારો કોઈ સંબંધ જ નથી તો પ્રિયત્વ ખતમ થઈ જાય. સેકન્ડલી, તમારી આત્મરતિના હેતુભૂત એ સંબંધ છે એવું તમને જો લાગતું બંધ થઈ જાય તો પણ તમારો પ્રિયત્વ એ વ્યક્તિ પ્રત્યે ખતમ થઈ જાય. એના કારણે અન્યત્ર સર્વમ અધ્યાસગ્રસ્તમ, આ મહાપ્રભુજીના વચનનું આવું તાત્પર્ય છે. એમાં બાહ્ય અને આંતરમાં મહાપ્રભુજી વિભાજન કરવા માંગી રહ્યા છે એવું મહાપ્રભુજીના વચનનો તાત્પર્ય પહેલી વાત તો છે જ નહીં કે બાહ્ય વિષયમાં પ્રીતિ થાય અને આંતર વિષયમાં થાય. આ પ્રકારનું કોઈ વિષયગત ડિફરન્સિએશન આત્મરતિના ઓબ્જેક્ટની અંદર મહાપ્રભુજી આ વાક્યમાં કરવા નથી માંગી રહ્યા, પણ અન્યત્રનો જે તાત્પર્ય છે એ બંને રીતે છે. કે પહેલી વાત કે પ્રિયત્વની જે અનુભૂતિ છે એ આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારનો ધર્મ નથી, આત્માનો ધર્મ છે. એના કારણે એનું જનરેશન જ ત્યાંથી, એનું જનકતા એની પાસે નથી, કેવલ ધારકતા છે. ધારકતા હોવાને કારણે મૂળ આત્મરતિના સ્વભાવ ઉપર એ ધર્મ ન પણ રહે તો પણ કોઈ હાનિ નથી થતી. એટલે મનુષ્ય મરી જાય તો પણ ભગવાન પ્રત્યેની આપણી પ્રિયતામાં કોઈ પરિવર્તન આવતું નથી. એક વાત. અને બીજી વાત જે કહેવામાં
પોતાને પ્રેમ કરી શકે. પોતાને પ્રેમ પોતે જ પ્રેમ બની ગયો હોય. તો ઘણું બધું સરસ. ઠીક છે, તો આજે અહીંયા રાખીએ. આગળ ઘ પોઈન્ટથી પ્રિયતાના વિષયમાં મૂળ છે એ એકનિષ્ઠ દ્વિનિષ્ઠ વાળી ચર્ચા આગળ આમાં હજી ચાલશે ઘ પોઈન્ટની અંદર. હા, આગળ ચાલશે કેમ કે હજી પ્રિયતાની જ વાત ચાલી રહી છે ને મૂળમાં. તો ઘ પોઈન્ટ આનંદ ધર્મ ભૂતા આ અહીંયા પૂરું થયું કે ભક્તિ જે છે એ આનંદ ધર્મ ભૂત છે. બીજે ક્યાંયથી એ પ્રકટ થઈ શકતી નથી. મનોધર્મ નથી, લોકધર્મ નથી, પ્રાકૃત ધર્મ નથી. એટલી વાત સિદ્ધ કરી. હવે પ્રિયત્વના સબ્જેક્ટને લઈને બીજો ઉત્તર પક્ષ મૂળમાં પુરુષોત્તમથી પ્રારંભ કરી રહ્યા છે. એની ટીકાની અંદર પછી આગળ કન્ટિન્યુ થશે. અહીંયા ખુલાસો છે સ્વસંબંધ અવભાસેથી પ્રિયત્વ બુદ્ધિ વિલોપાત. તો ત્યાં પછી કઈ રીતે સ્વસંબંધ અવભાસ બી કરી નાખ્યો પણ ભ્રાતૃ સંબંધ કે જે બી કાંઈ હોય તો એનું શું પછી એ આપણને પ્રિયતા એટલે બચી જાય છે કેમ કે આપણને એવું લાગે છે કે હજી પણ એ મારી આત્મરતિનો પોષક છે. તો પોષકતાનો બોધ આપણને રહે છે એટલે સંબંધ વિચ્છેદ હોય તો પણ મને એ પ્રિય લાગે. એની પોષકતાનો બોધ આપણો ખતમ થઈ જાય, મારવા જ આવી જાય તો બધું ખતમ થઈ જાય. તો અહીંયા જે ગ પોઈન્ટ કે ભક્તિ આનંદ ધર્મથી જન્મે છે, ભગવાનના આનંદ ધર્મથી ભક્તિ પ્રગટ થાય છે, એ ગ નો જે ઉત્તર પક્ષ છે તે મૂળ અને એની ટીકા સંપન્ન થઈ. હવે ઘમાં નિરુપાધિક પ્રિયત્વ આને લઈને જે પોઈન્ટ છે હવે ઉત્તર પક્ષમાં એ મૂળમાં પહેલા આપણે જોશું કાલે, પછી એની ટીકામાં શ્યામ મુખર્જીનો વિસ્તાર જે છે એનો વિચાર કરશું. થોડું વાંચીને આવજો એટલે આગળ. હા.